સમાજમાંથી આવતા હતા. એમણે શરૂઆતમાં પૂનાની અંદર એમણે આ સંઘર્ષ, ત્યારબાદ 1892 થી 1900 જવાનું કામ જે છે એ શાહુજી બાબા સાહેબ જયારે વિદેશમાં હતા ત્યારે એમનું કુટુંબને કોઈ તકલીફ હોય ત્યારે પણ શાહુજી મહારાજ જે છે એ એમની પૂરી સાર સંભાળ રાખતા. શાહુજી મહારાજે એક વખત તો એવું કહ્યું કે બાબા સાહેબ તમે વારંવાર વિદેશ ભણવા જાઓ છો અને અહીંયા આ રમાબાઈ મારી બહેન જે છે એ અહીંયા એકલી રહેશે, તમે એમને મારા રાજમાં મોકલો, હું એને રાજમાં વ્યવસ્થા કરી દઈશ. આટલું જે છે એ યોગદાન શાહુજી મહારાજનું પણ હતું. 30 વર્ષ સુધી એમણે સંઘર્ષ ચલાવ્યો. શાહુજી મહારાજે એના રાજ્યની અંદર એમણે જોયું, શાહુજી મહારાજ જે છે એ શિવાજી મહારાજના વંશજ છે. તમને ન ખ્યાલ હોય તો હું બતાવી દઉં કે શાહુજી મહારાજ જે છે એ શિવાજી મહારાજના વંશજ છે. અને શાહુજી મહારાજે એમને ખબર હતી કે મારા દાદા એટલે કે શિવાજી મહારાજનું જે છે એ અપમાન કરનાર કોણ છે. તમને એ પણ બતાવી દઉં અહીંયા કે શિવાજી મહારાજે જ્યારે લડાઈ લડી અને રાજ જીત્યું ત્યારે રાજ્યાભિષેક કરવાનો સવાલ આવ્યો કે રાજ તિલક કરવાનો સવાલ આવ્યો ત્યારે એને પંડિતોએ રાજ તિલક કરવાનો ઇનકાર કરી દીધેલો. કેમ કે શિવાજી મહારાજને તેઓ શૂદ્ર સમજતા હતા. તો એ વખતે જે છે એ બિહારમાંથી ગાગા ભટ્ટને બોલાવી અને શિવાજી રાજાનો જે છે એ રાજ તિલક કરવામાં આવ્યું. ડાબા પગના અંગૂઠાથી રાજ તિલક કરવામાં આવ્યું. એક અપમાન કરવામાં આવ્યું. આ વાત જે છે એ શાહુજી મહારાજ જાણતા હતા કે આ લોકો અમારા અપમાન કરે છે નીચે સમજીને. ત્યારબાદ જે છે એ જે ગાગા ભટ્ટ જે છે એ જ્યારે બિહાર જાય છે તો એને એક શૂદ્ર રાજાનો રાજ તિલક કર્યો છે એટલે એની જાતિ જે છે એને નાક બહાર મૂકે છે. આવી પરિસ્થિતિ એટલે આ સંઘર્ષ જે છે એટલે શાહુજી મહારાજ જ્યારે રાજ પર આવ્યા તો એમણે જોયું કે મારા રાજની અંદર નોકરિયાતો કોણ કોણ છે. તો 70 થી 75% રાજ કાર્યભાર જે છે એ બ્રાહ્મણો સંભાળતા હતા. એટલે શાહુજી મહારાજે 1902 ની અંદર એક કાનૂન પાસ કર્યો કે મારા રાજની અંદર 50% બિન બ્રાહ્મણોને અનામત આપવામાં આવશે, ભાગીદારી આપવામાં આવશે. ત્યારે એ લોકો ખૂબ નારાજ થયા. બ્રાહ્મણો ખૂબ નારાજ થયા. હું તમને કહું, ઘણા લોકો છોડીને ચાલ્યા ગયા. જ્યારે એટલે આખો ઇતિહાસ ત્યાર પછીનો જે ઇતિહાસ છે 1922 થી લઈ અને 1956 36 વર્ષ આ આંદોલનને બાબા સાહેબે ચલાવ્યું. શરૂઆતના બે મહાનુભાવો જે છે જ્યોતિબા ફૂલે અને શાહુજી મહારાજ એ બંને ઓબીસી સમાજમાંથી આવતા હતા. ત્યાર પછી બાબા સાહેબે આ આંદોલનનો જે છે એ નેજો હાથમાં લીધો અને છેલ્લે આપણે જાણીએ છીએ કે આ જે આપણી માંગ હતી, આ આપણા જે માન અપમાન જે થતા હતા એ તમામ માન, કોઈનું માન અપમાન ન થાય, તમામ લોકો સમાન છે, તમામ લોકો જે છે એની માના કુખથી જન્મે છે, કોઈ જે છે મોઢામાંથી જન્મતો નથી કે કોઈ પગમાંથી જન્મતો નથી. આવી તમામ માન્યતાઓને જે છે એ બાબા સાહેબે આ બંધારણના આર્ટિકલ 13માં એક જ વાક્ય લખી અને તમામ માન્યતાઓને ખતમ કરી દીધી કે આ બંધારણ અમલમાં આવ્યા પછી દેશ
દેશની અંદર જેટલા પણ શાસ્ત્રો હશે કે કાયદાઓ હશે કે રૂઢિઓ હશે કે પરંપરાઓ હશે, જે કંઈ પણ હશે એ એક પણ પરંપરા ચાલશે નહીં. આજે તમે કલ્પના કરી લો, કોઈ શાસ્ત્રોને તમે શું સળગાવી શકો? કેટલો મોટો રક્તપાત થાય. બાબા સાહેબે કલમના એક જ ઝાટકે આ બધું જ જે છે એ નિરર્થક કરી દીધું કે આજ પછી આ દેશમાં આ બંધારણમાં જે લખ્યું છે એ જ ચાલશે. હવે એને શું કામ આ લોકોએ સ્વીકારવું પડ્યું? કારણ કે આપણા મહાપુરુષોનો 108 વર્ષનો જે આ સંઘર્ષ હતો, એ સંઘર્ષનો નિષ્કર્ષ એ આપણું બંધારણ છે. એટલે સાથીઓ, આપણે બંધારણ જે છે, મેં આ વિષય પર આ જાગૃતિનો કાર્યક્રમ અમારી ટીમ દ્વારા રાખવામાં જે આવ્યો કે ભાઈ શું કામ રાખવું? કારણ કે હમણાં આપણે જોઈએ છીએ કે દેશ લેવલે બંધારણ જાગૃતિની રેલીઓ નીકળે છે, બરાબર. તમામ લોકો જે છે એ ઈચ્છે છે કે આ બંધારણ બચવું જોઈએ. હવે આજે હું કેટલાક બંધારણની આર્ટિકલ જે છે, કારણ કે બંધારણ જે છે એ બહુ અઘરો વિષય છે. એટલો આસાનીથી તમે કોઈ તમારા ઘરે બંધારણ રાખી લો અને તમે વાંચી નાખો તો તમે એવું નહીં સમજતા કે આપણે બંધારણને જાણી લઈએ. મેં 28 વર્ષ સુધી બંધારણ સાથે કામ કર્યું છે. 28 વર્ષ સુધી મેં એક રેવન્યુ ડિપાર્ટમેન્ટના ક્લાસ 1 ઓફિસર તરીકે કામ કર્યું છે. ત્યારે હું આ જે છે એ આ સ્પીચ આપી બોલવા માટે અહીંયા થોડું ઘણું પણ તમને જાણકારી આપવા માટે જે છે એ એટલી હિંમત કરી શકું છું. એટલે આજે બંધારણ જે છે એની આપણે જે અગત્યના જે એના આર્ટિકલ છે એની વિશે જાણકારી લઈશું. પછી આપણે બંધારણ કઈ રીતે તૂટી રહ્યું છે, બંધારણને કઈ જગ્યાએ બચાવવું જોઈએ, કેમ બચાવવું જોઈએ, બંધારણ બચ્યું છે કે નથી બચ્યું, આ બધી માહિતી આજે હું તમને 1 થી 1.5 કલાકમાં આપીશ. અને આ સ્પીચ તૈયાર કરતા મને એમ સમજો કે 15 દિવસ લાગ્યા છે. આ સ્પીચ તૈયાર કરતા જે રીતે ઓલો 12મા ધોરણનો વિદ્યાર્થી કેમ લાગી પડે એમ 15 દિવસથી સતત આની પાછળ જ્યારે મહેનત કરી છે, ત્યારે આજે આ સ્પીચ જે છે એ લાવી અને તમારી સમક્ષ જે છે એ જાગૃતિનો પ્રયાસ કરી રહ્યો છું. આપણે શા માટે બંધારણ બચાવવાની વાત કરીએ છીએ? કારણ કે બંધારણમાં કામના બદલામાં મહેનતાણું મળવાનો અધિકાર છે. પહેલા આપણને મહેનતાણું મળતું નહીં, પહેલા આપણે કામ કરવું પડતું. પરંતુ તમે કાયદેસર એમ ન કહી શકો કે મને કામ કર્યું છે એટલે મને મહેનતાણું આપો, મારી મજૂરી આપો, મારી દાડી આપો. એ અધિકાર નહોતો. સેવા કર લેવી એનો અધિકાર હતો, મહેનતાણું માગવું એ તમારો અધિકાર હતો નહીં. બાબા સાહેબે લખી નાખ્યું કે કોઈને તમે મફત કામ નહીં કરાવી શકો. કોઈ પણ માણસ જે છે જો પૈસા નહીં દે તો એને જેલમાં પૂરવાની વ્યવસ્થા બાબા સાહેબે કરી દીધી. કોઈ પણ ધંધો કરવાનો અધિકાર હતો. જે જૂના કાયદાઓ હતા એ મુજબ સુથારનું કામ જ કરવાનું, વાળંદનું કામ જ કરવાનું, મોચીનું કામ જ કરવાનું, ભરવાડ તો એને એનું જ કામ કરવાનું. કોઈ એકબીજાનો ધંધો કરી શકતો નહીં. બાબા સાહેબે કલમના એક જ ઝાટકે તમામ લોકો ભારતમાં એની જ્યાં ઈચ્છા પડે, જે ઈચ્છા પડે એ ધંધો કરી શકે છે. આ બંધારણ જે છે એ આપણને તાકાત આપેલી છે. ભણવાનો અધિકાર, નોકરી કરવાનો અધિકાર, બોલવાનો અધિકાર, સંગઠન બનાવવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર,
કોઈ જાતિના નામે અપમાન કરે તો કાનૂની રીતે ફરિયાદ કરી અને સજા કરાવવાનો અધિકાર, રાજનીતિ કરવાનો અધિકાર, આ તમામ અધિકારો જે છે એ આપણને બંધારણમાં બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલા છે. હવે આપણે કેટલીક મહત્વની જે છે એ આર્ટિકલ વિશે ચર્ચા કરીશું. આર્ટિકલ 19 protection of certain rights regarding freedom of speech, etc. All citizens shall have the right to freedom of speech, to assemble peacefully, to form association, to move freely throughout the Indian territory, and to reside and settle in any part of the India. આર્ટિકલ 19માં આપણને જે છે એ દરેક જગ્યાએ ફરવાની, ભેગા થવાની, અન્યાય થાય તો એની સામે બોલવાની, વિરોધ કરવાની, યુનિયન સંગઠન બનાવવાની, આ બધી જ સત્તાઓ જે છે એ આર્ટિકલ 19માં આપેલી છે. હવે આ આર્ટિકલની અંદર આ સત્તાઓ તો આપણને આપી છે. હવે કઈ રીતે આર્ટિકલ 19 ને તોડ્યું છે? પોલીસને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા આપતા ગુજરાત કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી. આપણે છાપામાં તો વાંચીએ છીએ, પરંતુ એનો અર્થ જાણતા નથી. ત્યારે મેં આ પોસ્ટ લખી હતી કે બંધારણનો કાળો દિવસ આને કહેવાય. શું લખ્યું હતું મેં? બંધારણનો કાળો દિવસ આને કહેવાય. ભાજપાએ હક અધિકાર માટે અવાજ ઉઠાવતા, આંદોલન કરતા, ધરણા પ્રદર્શન કરતા, રેલીઓ કરતા તમામ લોકોને જેલમાં નાખવાનો કાયદો બનાવી અને બંધારણની હત્યા કરી નાખી છે. આ પોસ્ટ મેં ત્યારે ચડાવી. ક્રિમિનલ પ્રોસિજર કોડ ગુજરાત સુધારો બિલ 2021 ગયા વર્ષે માર્ચ મહિનામાં ભાજપ સરકારે વિધાનસભામાં પાસ કર્યું અને હવે રાષ્ટ્રપતિએ સહી કરી દીધી, એટલે એ કાયદા તરીકે લાગુ કરવામાં આવી ગયું છે. હવે પોલીસ 144ના ભંગ બદલ કલમ 128 લખી તમને જેલમાં નાખી શકશે. હવે કઈ રીતે આંદોલન કરશો? બંધારણે તો તમને બધી સત્તા આપી, એને સુધારો કર્યો, તમારી સત્તા છીનવી લીધી. હવે મતલબ એ કે તમે ગમે એટલો અન્યાય થાય તો પણ કોઈએ એકઠા થઈ વિરોધ કરવાનો નહીં. જો વિરોધ કરવો હોય તો જેલમાં જવાની તૈયારી રાખવાની. આ બંધારણ બચ્યું કે તૂટ્યું? તૂટ્યું ને? અચ્છા, હવે દેશની સંપત્તિ વેચી નાખે, તમારે વિરોધ કરવાનો નહીં. કંપનીઓ પેટ્રોલ ડીઝલના ગમે એટલા ભાવ વધારો કરે, તમારે વિરોધ કરવાનો નહીં. જાલિમદાસનો જે છે એ હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલો મન પડે એવા બિલ બનાવે, પબ્લિકને લૂંટે, તમારે વિરોધ કરવાનો નહીં. ખાનગી સ્કૂલોમાં શિક્ષણના નામે ગમે એટલી ઉભારી લૂંટ કરે, તમારે વિરોધ કરવાનો નહીં. ખાનગી સપ્લાય કરતી કંપનીઓ, વીજળી કંપનીઓ ગમે એટલો ભાવ વધારો કરે, તમારે વિરોધ કરવાનો નહીં. સરકારી અધિકારીઓ દાદાગીરી કરે, કાયદા વિરુદ્ધ કામ કરે, તમારે વિરોધ કરવાનો નહીં. મોબાઈલ કંપનીઓ ગમે એટલો ભાવ વધારો કરે, વિરોધ કરવાનો નહીં. સરકારી નોકરીની ભરતીમાં, પરીક્ષામાં ગમે એટલા પેપરો ફૂટે, તમારે વિરોધ કરવાનો નહીં. સરકારી નોકરીઓમાં જાતિવાદ ચલાવી, ખાસ જાતિવાદીના ઉમેદવારોને નોકરી આપવી, એવો જાતિવાદ ચલાવવામાં આવે તો પણ તમારે વિરોધ કરવાનો નહીં. ઓબીસી એસસી એમની ભાગીદાર એના ભાગની નોકરીનો હિસ્સો ના મળે અને જાતિવાદ ચલાવી કોઈ નોકરીનો હિસ્સો હડપ કરી લે તો પણ તમારે વિરોધ કરવાનો નહીં. ખેડૂતો એમના પાકના પૂરતા ભાવ માગે
તો એનો પણ તમારે વિરોધ કરવાનો નહીં. સરકાર પબ્લિક પર જાત જાતના દંડના કાયદાઓ બનાવે તો પણ તમારે વિરોધ કરવાનો નહીં. શું જોયો? ક્યાં બચાવવાનું છે, શું બચાવવાનું છે? આ જાગૃતિ છે. શું છે? ક્યાં શું તૂટી રહ્યું છે પણ આપણને ખબર નથી. મારો આજનો હેતુ જ આ છે કે લોકો બંધારણની હાસી સમજ મેળવે. હવે આપણે થોડા માણસો હોઈએ, 25, 50, 100 અને વિરોધ કરવા જઈએ એટલે આપણને મોટા મારી અને એના ડબ્બામાં પૂરી દે અને જેલમાં નાખી દે. કોઈ બચાવવા આવે નહીં. બચવાનો એક જ કે તમારી પાસે તમે લાખ લોકો હો તો તમારું પાંચું એનું આવે નહીં, તો એને વિધાનસભામાંથી ઉચકીને બહાર નાખી દે. સમજી લે. બાકી એકદમ લોકલ 25, 50, 100, 200, 500 જે છે એનું આ દેશમાં પાંચું પણ આવવાનું નથી. એ લખી દે તમારા છે. કારણ કે એને કાયદાની એટલી પકડ મજબૂત કરી છે અને આપણે તો એમ માનીએ છીએ કે બંધારણ તો મજબૂત છે. આ આટલો ખતરનાક કાયદો છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે તમને વ્યક્તિગત તરીકે જે છે એ ત્રાસવાદી ઘોષિત કરવાનો. રઘુભાઈ દલિતો કરી અને દલિતોના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવે, એને એમ લાગે કે આની હવે તાકાત બહુ વધવા લાગી છે, એને ત્રાસવાદી ઘોષિત કરી દો. એ કલમ લગાડે એટલે તમારે 1-2 વર્ષ તો તમારે જામીનની વાત નહીં રાખવાની. એને તો ખાલી કલમ જ લગાડવી છે. કોર્ટમાં તમે જાઓ એટલે કોર્ટ એમ કે ભાઈ આ કલમ લગાડેલી હોય ત્યાં જામીનની વ્યવસ્થા નથી. તો આજે એટલી હદે જે છે મને ખુલ્લું કહેતા કોઈ ડર નથી લાગતો. કારણ કે બાબા સાહેબ પણ ખુલ્લું જ બોલતા હતા, બરોબર. અશીરામ સાહેબ જે છે એ પણ ખુલ્લું જ બોલતા હતા. જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયા, તમામ મહાનુભાવો જે છે એને ખુલ્લી લડાઈ લડી હતી. એટલે આ લડાઈ ડરીને લડીએ એ શક્ય નથી. ડરીને લડીએ અથવા તો ગોળ ભાષામાં જે છે એ આપણે બોલીએ તો સમાજ હાસ્ય સમજણ મેળવી પણ શકે નહીં. આ આખો સંઘર્ષ જે છે એ વાણિયા બ્રાહ્મણોની વિરુદ્ધનો છે. આખી લડાઈ જે છે એ આખી 2-5% લોકો આ દેશની અંદર તમામ જગ્યા પર કબજો કરવી અને ઉચ્ચ સ્થાનો પર તેમનું પ્રભુત્વ રહે અને તમે બધા નીચે એમની કાયમ માટે ગુલામી કરો, મજૂરી કરો, એ કરો. આ આખી વ્યવસ્થા વર્ષોથી ચાલી આવી છે. અને આજે જે બાબા સાહેબે જે 100 વર્ષ પહેલા જે સંઘર્ષ કર્યો હતો એ જ સંઘર્ષ આજે ચાલી રહ્યો છે. અને છતાં પણ એ લોકો મોડા પડતા નથી. કારણ કે આપણે સંગઠિત થઈને એમની સામે ક્યારેય યુદ્ધનું એલાન કર્યું નથી. આપણે ફક્ત 50 માણસો, 100 માણસો, 200 માણસો, 500 માણસો ફક્ત રેલીઓ કાઢીએ છીએ. અહીંયા મેં લખ્યું છે, તમે વાંચો કે आज हम बाबा साहब का जन्मदिन मना रहे हैं. આ ભાષણ જે છે એ માન્યવર કાશીરામે દિલ્હીની અંદર બાબા સાહેબની જન્મ જયંતિ હતી ત્યારે એમણે આ ભાષણ આપ્યું હતું. મને કહ્યું એટલે મેં બેનરના રૂપમાં એને પ્રસિદ્ધ કરી દીધું. હું તમને વાંચું એટલે કહું છું કે मना रहे हैं, यह हम ही नहीं मना रहे हैं बल्कि संसार के अनेक देश भी मना रहे हैं. हम यह जन्म दिवस हर साल मनाते हैं और मनाते रहेंगे. लेकिन इस प्रकार की जयंती मनाने से या इस प्रकार का शोर शराबा करने से बाबा साहब का मिशन आगे नहीं बढ़ सकता. यह तभी बढ़ सकता है जब हम कुछ करने को तैयार रहे. बाबा साहब ने 1916 से 1956 तक
काफी संघर्ष किया और उनका मुख्य ध्येय राजनीति की ओर रहा। वह कहते थे कि जिसके हाथ में राजनीतिक सत्ता होती है वह सब कुछ परिवर्तित कर सकते हैं। इसलिए हमें सत्ता को हासिल करने के लिए संघर्ष का रास्ता अपनाना जरूरी है। मान्यवर काशीराम साहबना जैसे ये दिल्लीना शब्दों से હવે આપણે આર્ટિકલ 19 ની ચર્ચા કરી। હવે આપણે આર્ટિકલ 21A ની ચર્ચા કરીશું। આર્ટિકલ 21A આર્ટિકલ 21A કહે છે ધી સ્ટેટ શેલ પ્રોવાઇડ free and compulsory education to all children of the age of 6 to 14 years in such manner as the state may by law determine. આનો અર્થ થાય છે કે 6 વર્ષથી 14 વર્ષના તમામ બાળકોને સરકાર ફરજિયાતપણે મફત શિક્ષણ આપશે। આપે છે તો આપણે તો બંધારણને એટલું કરીએ છીએ। હું સોંપડી બચાવવાની છે। 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત મફત શિક્ષણ આપવાનું છે। અહીંયા બાલવાડીથી આટલા ખુલી ગયા છે, દુકાનો ખુલી ગઈ છે। હા, સ્કૂલો બાલવાડીથી ચાલુ થઈ ગયું। બાલવાડીથી તે ખાનગી સ્કૂલોના આટલા ખોલાવી બધાને લૂંટવાના લાયસન્સ આપી દીધા, બધું બંધ કરી દીધું। અને આપણે તો એમ કહીએ છીએ કે આર્ટિકલ 21 તો અપમાન છે। આર્ટિકલ 21 એ બંધારણમાંથી થોડું કાઢી નાખ્યું છે। બંધારણમાં તો બધું બંધ જ છે। મારે તમને એ જ જાગૃત કરવા છે કે આ બંધારણમાં શું લખેલું છે અને તમે શું બચાવવા નીકળ્યા છો અને તમારે ક્યાં બચાવવાનું છે। 21 એમાં જોગવાઈ છે તો ક્યારે એનું આંદોલન કરવાનો કોઈ પ્લાન કર્યો કે 21 એમાં 6 વર્ષથી 14 વર્ષના તમામ બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા બંધારણમાં કરવામાં આવેલી છે। કેમ તમે ખાનગી લોકોને મંજૂરી આપી છે? 6 થી 14 વર્ષનો એક પણ વ્યક્તિ જે છે પૈસા દઈને ભણવો જોઈએ। શું કામ તમે પરવાના આપ્યા? કારણ કે લૂંટવા વાળાઓની સરકાર છે, લૂંટારાઓની સરકાર છે। આ દેશને એમને લૂંટવો છે। અંગ્રેજો કરતા પણ ખતરનાક લૂંટારાઓ છે। એક પણ સંગઠન મને બતાવો જે આ બાબતે આંદોલન કરવા માટે નીકળ્યું હોય। બધા રેલીઓ કાઢે, ઝંડા લઈને ફરે, ડીજે ઉપર નાચ કરે, ગામડાઓમાં જાત જાતની મીટિંગો કરે। અરે સત્યાનાશ તો થઈ રહ્યું છે। જ્યાં લડવાનું છે ત્યાં લડતા નથી। હું જે લડતા નથી એમનો દોષ કાઢતો નથી। હું જે લડતા નથી એમનો દોષ કાઢતો નથી। જાગૃતિના ભાગરૂપે અહીંયા કહું છું, મને એમના કોઈના પ્રત્યે રાગદ્વેષ પણ નથી। પરંતુ જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ તો આપણે કેમ લડવું એની આપણને સમજ પડશે નહીં। તમે જ્યાં પણ હો પણ તમે આ જાગતા હશો તો લડશો। જાગતા ખબર જ નહીં હોય તો કઈ રીતે લડશો? ઈસુ ખ્રિસ્ત જે છે એને જ્યારે ખીલા મારીને જડતા હતા લોકો, એના માણસો હતા તો એને ઓલા ધ્વજ ઉપર ખેંચ ઉપર ઉભા રાખી દીધા લાકડાના મંચ ઉપર અને જીવતા એને ખીલા જડી દીધા, ખીલું મારી દીધા હાથમાં પગમાં ચારે બાજુ। ત્યારે
ભગવાન ઈસુએ એવું કીધું હતું, હે ભગવાન, હે ઈશ્વર, તું અમને માફ કરી દેજે, કારણ કે તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. એમ સમાજના લોકો જે છે એ જે કામ કરે છે એ હું એવું સમજું છું કે એ જાણતા નથી. આપણું કામ છે એને જાણકારી આપવી. આપણું કામ છે એને જાણકારી આપવી. આ સેમિનારનો હેતુ જે છે કે અહીંયા મને કાલે 40-50 ભેગા થયા છે, તો આ 40-50 મોઢા જે છે એ જ્યાં પણ જશે ત્યાં કાંઈક 5 શબ્દો બોલશે. એટલી ધાર તો એનામાં આવશે જ. મારે કઈ કહેવા નહીં જવું પડે, કારણ કે બધાને અંદર જે છે એ કાંઈક ને કાંઈક પડેલું જ છે. આને લખેલું છે ને, તો रामास्वामी गेरिया को जीवन में कभी भी अपने आप को कमजोर मत समझना, क्योंकि गंदा पानी भी एक ना एक दिन आग बुझाने में काम जरूर आता है. इसलिए जब तक जीवित हो संघर्ष करते रहो, समाज को जगाते रहो. एक ना एक दिन हमारा बिखरा हुआ समाज जरूर संगठित होगा. હું એક ઉદ્દેશથી સમાજને જાગૃત કરી રહ્યો છું કે તમામની પાસે કંઈક ને કંઈક તાકાત પડેલી છે. काशीराम साहब एम कहता कि हमारे समाज में बहुत ही पढ़े लिखे लोग हैं, मजबूत है, बुद्धिजीवी है, धनवान है. ये मजबूत कड़िया है, सांकल में लगने वाली ये मजबूत कड़िया है. वो कड़िया अकेले कुछ नहीं कर सकती. वो कड़िया अकेले कुछ नहीं कर सकती. अगर इन सब कड़ियों को ढूंढ के उसका सांकल बनाया जाए तो बड़े से बड़े हाथी को भी वो सांकल बांध के रखते. हमारा प्रयास से कि समाजમાં જ્યાં પણ મજબૂત કડીઓ પડેલી છે એને જાગૃત કરી અને એ કડીઓને જોડવી અને એક મજબૂત સાંકળ બનાવવી. જે દિવસે સાંકળ બનશે ત્યારે સંઘર્ષનું એલાન થશે. बाबा काशीराम साहब एम पर कहता कि इस समाज जो है वो सदियों से हारता आया है. वो भी ऐसी स्थिति में नहीं है कि वो ज्यादा हार जो है वो बर्दाश्त कर सके. इसलिए मैं ऐसा कोई जंग जो है वो नहीं छेड़ना चाहता, ऐसा कोई जंग का संघर्ष का ऐलान नहीं करना चाहता जहां हम हारे. मैं उसी दिन संघर्ष का ऐलान करूंगा जिस दिन मुझे पता चल जाए कि मेरी सेना हर तरह से तैयार हो गई. हम भी मान्यवर काशीराम साहब और बाबा साहब के कारवां को आगे ले जा रहे हैं और कड़िया ढूंढ रहे हैं, चैन बना रहे हैं. जिस दिन हमें ऐसा महसूस होगा, एहसास होगा, यकीन होगा, उसी दिन ही हम भी संघर्ष करेंगे. अगर नहीं भी होगा तो भी हम जिंदगी भर यह संघर्ष करते रहेंगे. ये कड़िया जोड़ने का जो हमारा प्रयास है वो हम जिंदगी भर नहीं छोड़ेंगे. सफल होना नहीं होना वो एक बात है. बाबा साहब को किसी ने बताया 2000 साल की ये जो व्यवस्था है इसको आप कैसे तोड़ पाओगे? बाबा साहब ने बताया, मुझे मालूम है ये पहाड़ से भी बड़ी समस्या है. मैं उसके पहाड़ के साथ जिंदगी भर अपना सर पटकता रहूंगा तो भी ये पहाड़ टूटने वाला नहीं है, मैं जानता हूं. लेकिन मैं यह भी जानता हूं कि इस पहाड़ के साथ मैं सर पटकूंगा तो मेरे सर से खून निकलेगा.
और खून को देखते हुए ये दबे कुचले समाज में जो है वो विद्रोह पैदा होगा और जब ये लोग तैयार हो जाएंगे तो ये पहाड़ को भी तोड़ के रख देंगे। तो ये खबर હતી બાબા સાહેબને પહાડ છે અને છતાં પણ માથું પછાડ્યું તો એકલાએ જ માથું પછાડ્યું તોય પણ આખા દેશની કાયાપલટ કરી નાખી કે ન કરી નાખી? ક્રાંતિ જે છે એ કરવા વાળાના ટોળા નથી હોતા. બાબા સાહેબનું મિશન છે, આ કાશીરામ સાહેબનું મિશન છે. આ મિશન જે છે એની સફળતા નિષ્ફળતાનો આધાર મારા અમારી ટીમ પર પણ છે અને સમાજ પર પણ છે. સમાજ જાગૃત વહેલો થાય તો વહેલો સફળતા મળે, સમાજ મોડો જાગૃત થાય તો મોડી સફળતા મળે, અને સમાજ જાગૃત ન થાય તો સફળતા ના પણ મળે. પણ સફળતા ના પણ મળે એમ માનીને સંઘર્ષને મૂકવાનો થતો નથી. કેમ કે બાબા સાહેબે જે છે જિંદગીભર સંઘર્ષ કર્યો, કાશીરામ સાહેબે નોકરી છોડીને સંઘર્ષ કર્યો, અમે પણ આ પ્રયાસમાં લાગેલા છે. હવે આપણે આગળ જે છે એ 21ની વાત કરી. લેક્ચર 2 આપણે લેક્ચર 2 જે एजुकेशनની વાત કરતા હતા. 5000 स्कूल आदिवासी क्षेत्रों में बंद करेगी सरकार. प्रदेश में 51 सरकारी कॉलेज होंगे बंद. 50 लाख दलित लघुमती विद्यार्थियों में મળતી प्री मैट्रिक स्कॉलरशिप बंद. દેશની શાળાઓમાં શિક્ષકોની 10 લાખથી વધુ જગ્યા ખાલી. શું બચાવીએ છીએ કયો ભાઈ? 21 તો બધું આપે છે અને આ તમારી સામે છે. તમે ચા પીતા પીતા રોજ વાંચો છો, વાંચીએ છીએ તો ક્યાં કઈ રીતે બતાવશું? આ ચિંતનનો વિષય છે દરેક બુદ્ધિજીવી અને દરેક સમાજનું જે છે એ નેતૃત્વ બુદ્ધિજીવી વર્ગ કરતો હોય છે. બુદ્ધિજીવી વર્ગ જો બેઈમાન હોય તો સમાજને જે છે ખાડામાં લઈ જાય છે, અને બુદ્ધિજીવી વર્ગ જો ઈમાનદાર હોય તો સમાજને જે છે એ જે બાબા સાહેબે જે હક અધિકારો અપાયા એમ અધિકાર અપાવતો હોય છે. 21 પણ તમે જોઈ લીધું. 21 એની જોગવાઈ. હવે આપણે આગળનું આર્ટિકલ લઈશું. आर्टिकल 48. आर्टिकल 48. No religious instruction shall be provided in any educational institution wholly maintained out of the state fund. એનો અર્થ થાય છે કે કોઈ પણ સરકારી ફંડ મેળવતી સંસ્થા હોય, સરકારી હોય કે ખાનગી, તો સરકાર પાસેથી પૈસા લેતી હોય તો એ સંસ્થામાં કે એ સ્કૂલમાં તમે ધાર્મિક જે છે એ કોઈ સૂચના આપી શકતા નથી. બધે ચાલુ છે કે નહીં? નહીં ભાઈ, એમ તો વાત છે અને મારે તમને એમ દેખાડવાનું છે બધા કે ક્યાં બંધારણ તૂટી ગયું છે, ક્યાં બચાવવાનું છે, આપણે શું બચાવીએ છીએ. મારો હેતુ જ છે આજનો કે આપણે શું બચાવવાનું છે અને હું બચાવી રહ્યા છીએ. આર્ટિકલ 32. આર્ટિકલ 32 જે છે it is a heart of the constitution. આર્ટિકલ 32 જે છે એને બંધારણનું હાર્ટ કહેવામાં આવે છે, હૃદય કહેવામાં આવે છે. શું કામ?
કારણ કે આર્ટિકલ 32માં એવી જોગવાઈ છે કે તમને કોઈ પણ બંધારણીય અધિકારનો ઉલ્લંઘન થતો હોય તો તમે કોર્ટમાં જઈને ત્યાં કહી શકો છો કે આ આર્ટિકલનો બંધારણીય ઉલ્લંઘન થઈ રહ્યો છે, યુ સ્ટોપ ઇટ. એટલે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જે છે એ ત્યાંથી ઓર્ડર આપી અને આ બંધ કરાવી શકે છે. એટલે આ બધા રક્ષણ બંધારણીય અધિકારો જે આપણને આપેલા છે એને ફંડામેન્ટલ રાઇટ કહેવામાં આવે છે. ફંડામેન્ટલ રાઇટ બંધારણના ભાગ 3માં આપવામાં આવેલા છે. બંધારણીય રાઇટ જે છે એ બંધારણના ભાગ 3માં આપવામાં આવેલા છે. અને એ આર્ટિકલ જે છે એ આર્ટિકલ 12 થી લઈ અને આર્ટિકલ 35 સુધી જે છે, 12 થી 35 આર્ટિકલ જે છે, આર્ટિકલ નંબર 12 ટુ આર્ટિકલ નંબર 32, આ જે બધા જ આર્ટિકલ છે એ બધા જ આર્ટિકલ જે છે એ ફંડામેન્ટલ રાઇટ કહેવાય છે. એ બધા આર્ટિકલ જે છે એની અંદર આ બધી જ જોગવાઈઓ છે. અનટચેબિલિટીની જે છે, શિક્ષણની છે, રિઝર્વેશનની છે, ધાર્મિક બધી છૂટછાટની છે, મેન્ટાલિટી, આ તમામ જોગવાઈ જે છે these all provisions are made in part 3, that is article 12 to article 32. વેલકમ. હવે આપણે જે છે એ આર્ટિકલ 31B, આર્ટિકલ 31, હું તમને બહુ ઇંગ્લિશ નહીં વાંચું કારણ કે ખોટો ટાઈમ બગડે અને ઇંગ્લિશમાં આપણને બહુ દાદી અઘરું પડે, બરોબર? એટલે આપણે ઇંગ્લિશ જાજુ નહીં વાંચીએ, ક્યારે જરૂર પડતો લાગશે તો આ વાંચું. તો આ 31B જે છે આર્ટિકલ, એ એમ કહે છે, વિધાઉટ પ્રેજ્યુડિસ ટુ ધી generality of the provisions contained in Article 31, none of the Act and regulation specified in the 9th schedule, nor any of the provisions thereof shall be deemed to be void. એમ કહે છે. એમાં શું થયું હું તમને સમજાવવા આપું કે શરૂઆતમાં રજવાડાઓ જે છે એની બધી જમીનો જે છે એ સરકાર હસ્તક થઈ ગઈ. હવે જમીનો બધી આપવાના કાયદા ચાલુ થયા, બધાને જમીનો આપવા મળ્યા, તો દરેક રાજ્ય જે છે એ રાજ્ય બધા કાયદાઓ બનાવવાનું ચાલુ કર્યું કે આવી રીતે જમીન એટલાને આપવી, આને આપવી. હવે એ બધા કોર્ટમાં જવા મળ્યા અને ન્યાય જેમ કે આ કાયદો ખોટો છે, આ કાઢો. હવે ત્યાં તો કોણ બેઠા છે તો આપણને ખબર જ છે. એટલે એ બધા કાયદાઓ રદ કરવા મળે કોર્ટો. હું કર્યું ચાલુ એને આખો કાયદો રદ કરી નાખવાનો. તો એ કાયદાઓ જમીનના જે હતા એ બધા જ કાયદાઓ રદ કરવાનું ચાલુ કર્યું. એટલે આ જે આર્ટિકલ જે છે 31B એ બંધારણમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું કે કોઈ પણ જમીનને લગતો કાયદો બનાવેલો હશે એને કોર્ટે વાંચવાની મંજૂરી નથી. હું કીધું કોર્ટે આમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. એટલે એને શેડ્યુલ 9 બનાવવાનું નામ આપ્યું. કોઈનું શેડ્યુલ 9 એટલે કાયદો બનાવવાનો શેડ્યુલ 9 માં મૂકી દેવાનો. શેડ્યુલ 9 માં કાયદો હોય એટલે પછી કોઈ પણ માણસ કોર્ટમાં જાય ને આમ કે આમાં અમારા અન્યાય થયો છે, અમને આમ થયું છે, એટલે કોર્ટ કે હા તો શેડ્યુલ 9 નો આ અમને વાંચવાનો અધિકાર જવા દો. એટલે શેડ્યુલ 9 બન્યું. એની અંદર 250 જેટલા સરકારને એમ લાગે કે આમાં કોર્ટ દખામારી કરશે એટલે એને શેડ્યુલ 9 માં રાખી દીધું. તમિલનાડુનો જે કાયદો 70% અનામત આપતો, 70% રિઝર્વેશન ઓબીસી એસસી એસટી, 50% એટલી ઓબીસી ની રિઝર્વેશન. હવે આ લોકોએ ઇન્દિરા સાહનીના કેસની અંદર નક્કી કર્યું કે 50% થી વધારે રિઝર્વેશન કોઈનું હોવું જોઈએ નહીં. એટલે એના કોર્ટના એ કે આને કાઢી નાખો. તો કોર્ટે કીધું કે ભાઈ એ જે તામિલનાડુનો કાયદો છે જે ઓબીસી એસસી એસટી ને 70% અનામત આપે છે એ કાયદો તો શેડ્યુલ 9 માં છે.
એને અમે અડી ન ઓળખી તો આ એક બંકર છે. શું છે? Schedule 9 is a bunker to protect all the law. આ બધી વસ્તુ જે છે એ વાંચવાથી સમજાય નહીં. આપણા લોકોને સાદી ભાષામાં વાત સમજાવીએ તો જ આપણા લોકોને સાદી ભાષામાં વાત સમજાવી શકે. હવે એમાં શું થયું રઘુભાઈ? શેડ્યુલ 9 નો કાયદો જે છે એ પણ આ લોકો રદ કરી નાખ્યો. આજે શેડ્યુલ 9 ઇઝ નોટ ઇન ઓપરેશન. જે કવચ બનાવ્યું હતું એ કવચ તોડી નાખ્યું. હવે આપણને કોઈને ખબર છે નહીં કે આવું એક બખ્તર હતું, એક કવચ હતું કે જ્યાં તમે કોઈ સેન્સિટિવ કાયદો હોય, જે ઉત્થાનનો કાયદો હોય, ગરીબોના ઉત્થાનનો કાયદો હોય, તો તમે શેડ્યુલ 9માં નાખો તો કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કઈને ટચ કરી શકે નહીં. નરેન્દ્ર મોદી સાહેબે એક સરસ કાયદો બનાવ્યો. કયો કાયદો? જ્યુડિશિયરી જે ચાલી રહી છે, કોલેજિયમ સિસ્ટમ, જજને જજ સિલેક્ટ કરે. કોણ કરે? ઘરના ભુવાન, ઘરના દાખલા. 75 વર્ષથી જે હાલ્યું આવતું હતું એ જ્યુડિશિયલ એમેન્ડમેન્ટ એક્ટ 2014-15માં એમણે આ કાયદો બનાવ્યો કે હવે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજની નિમણૂક ખાલી જજ નહીં કરે, એક કમિટી કરશે. કમિટીમાં કોણ હશે? તો કે સુપ્રીમ કોર્ટના જજ હશે, વિરોધ પક્ષના નેતા હશે, પ્રાઇમ મિનિસ્ટર હશે, રાષ્ટ્રપતિ હશે. આવી રીતની કમિટી હોય તો ઓલો જે એનો જાતિવાદ જે ચાલ્યો આવે છે એ જાતિવાદ તૂટી જાય. જાતિવાદ એમનો તૂટી જાય. તો એ બિલ જે કાયદો બન્યો એ કાયદો તો પાછો ગયો ક્યાં? સુપ્રીમમાં. એના લીધે માણસો ગયા અને રદ કરી નાખ્યો. બોલો, એ કાયદો રદ કરી નાખ્યો. એને ફરી કાયદો બનાવવો જોઈએ, પણ એટલી એની દાનત નથી. કે ફરી કાયદો બનાવે. શેડ્યુલ 9 ને પણ તમારે પ્રોટેક્શન આપવું હોય તો એમાં પણ એમેન્ડમેન્ટ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ ઇઝ નોટ એ સુપ્રીમ. સુપ્રીમ કોર્ટ ઇઝ નોટ એ સુપ્રીમ. પાર્લામેન્ટ ઇઝ ધી સુપ્રીમ. હવે હું તમને એ પણ થોડી વાત કરું. આર્ટિકલ 368 જે છે એ બંધારણને બદલવાની, બંધારણમાં વધારો કરવાની, બંધારણમાં સુધારો કરવાની, બંધારણમાં કઈ ખરાબ હતો કાઢવાની, એ બધી જ સત્તા જે છે એ આર્ટિકલ 368 તમને આપે છે. હવે એમાં શું થયું કે 1967માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું ગોલકનાથ કેસમાં. ઇન ધી કેસ ઓફ ગોલકનાથ, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું which held that the parliament did not have power to take away fundamental rights. પાર્લામેન્ટે કીધું કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ જે છે એ આ જજમેન્ટની અંદર ગોલકનાથ કેસમાં એવું નક્કી કર્યું કે ભાઈ આવી રીતે બંધારણીય અધિકારો કોઈ ખતમ ના કરી શકે. તો એનો સુધારો જે છે આ જજમેન્ટને ખતમ કરવા માટે બંધારણમાં 24 એમેન્ડમેન્ટ, 24th એમેન્ડમેન્ટ જે 5 નવેમ્બર 1971માં લાગુ કર્યું. અને એમાં જે છે એ affirm the power of parliament to amend any part of the constitution including fundamental right. એટલે તમારા મનમાં એવો કોઈ નેમ હોય, એવું કઈ હોય તો કાઢી નાખજો. પાર્લામેન્ટ has all power to change even fundamental right.
સમજ પડી? પાર્લામેન્ટની પાસે તમામ સત્તાઓ છે, બંધારણને બદલવાની, સુધારો કરવાની, ખરાબ હોય તો કાઢવાની, નવો કાયદો બનાવવાની બધી સત્તા આર્ટિકલ 368 માં આપેલી છે અને એમાં એની પ્રોસિજર આપેલી છે બંધારણ આર્ટિકલ 368 માં. એટલે આપણને મનમાં ઘણી આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ ચા પીતા પીતા, ફંડામેન્ટલ રાઈટ થોડો કોઈ બદલી જાય? અરે બધું જ બદલી જાય, બધું જ બદલી જાય. કારણ કે કાયદો એમાં બંધારણમાં જે જોગવાઈ છે, બરોબર, એ એટલા માટે જોગવાઈ છે કે ભાઈ પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે જ્યારે જ્યારે સીધા પરિવર્તનની જરૂર પડે ત્યારે એને બદલવો પડે. એટલે બાબા સાહેબે એટલી રિજિડનેસ નથી રાખી. બાબા સાહેબે એટલી રિજિડનેસ કે એટલા ઓર્થોડોક્સ નથી બન્યા, બરોબર. એટલે બાબા સાહેબે પણ એમાં છૂટ આપી કે જ્યારે જરૂર પડે ત્યારે એમાં સુધારા વધારા કરી શકાય. શરૂઆતમાં તમને કહું કે 1952 તામિલનાડુમાં ઓબીસી એસસી એસટી ને 52 ની અંદર એક અનામતમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજમાં એડમિશન આપવા માટેની અનામત આપતો એક કાયદો તામિલનાડુની સરકારે પાસ કર્યો. આ 52 ની વાત છે, 51-52 ની. તો એ કાયદામાં જે છે એ ઓબીસીના છોકરાઓ, એસસી એસટીના છોકરાઓ એને ઓછા માર્ક હતા છતાં પણ એને એડમિશન એન્જિનિયરિંગમાં મળી ગયા, મેડિકલમાં મળી ગયા. એટલે 2 બ્રાહ્મણ છોકરાઓ હાઈકોર્ટમાં ગયા, મદ્રાસ હાઈકોર્ટમાં. અને મદ્રાસ હાઈકોર્ટમાં જઈ અને એને એવી રજૂઆત કરી કે આ છોકરાઓના અમારા કરતા ઓછા માર્ક છે, એમને એડમિશન મળી ગયા છે અને અમને એડમિશન નથી મળ્યા, તો આ કાયદો રદ કરવો જોઈએ. તો સુપ્રીમ કોર્ટે એ કાયદો રદ કરી દીધો. સુપ્રીમ કોર્ટે એ કાયદો રદ કર્યો એટલે રામાસ્વામી પેરિયાર એને તામિલનાડુ બંધનું એલાન આપ્યું. રામાસ્વામી પેરિયાર કોઈ નાના હુના માણસ નહોતા. મુખ્યમંત્રી રામાસ્વામી પેરિયારના જન્મ દિવસે એના ઘરે જતા. એક પાલખી હોય, પાલખી ઘોડા હોય, એમાં મુખ્યમંત્રી બેસતા ભેગા, રામાસ્વામી પેરિયારને બેસાડતા અને આખા નગરની અંદર એનો જન્મદિવસ મુખ્યમંત્રી ઉજવવા જતા. આટલી મોટી મહાન હસ્તી રામાસ્વામી પેરિયાર. રામાસ્વામી પેરિયાર જ્યારે એમનું જ્યારે નિધન થયું 94 વર્ષની વયે, ત્યારે એની સ્મશાન યાત્રામાં એને કાંધ આપવાવાળા 3 મુખ્યમંત્રીઓ હતા. કેટલા? અને આખી કેબિનેટ એની સ્મશાન યાત્રામાં હતી. અને મને દિવસ તો યાદ નથી, પણ સરકારે કેટલા 5-7 દિવસ સુધી શોક દિવસ ડિક્લેર કર્યો. હી ઇઝ એ સોક્રેટિસ ઓફ એશિયા. એને એશિયાના સોક્રેટિસ કહેવામાં આવે છે. મેં માન્યવર કાશીના માન્યવર જે છે રામાસ્વામી પેરિયાર ઉપર એક સાદી બુક તૈયાર કરી છે, અને થોડા દિવસમાં હું પબ્લિશ કરવાનો છું, જેથી કરીને આપણા સમાજને જાગૃતિ આવે કે રામાસ્વામી પેરિયાર કોણ હતા. એ માલધારી સમાજના હતા. એ એમ કહેતા કે તમામ જગ્યાઓ પર વાણિયા બ્રાહ્મણોએ કબજો કરેલો છે. એની વસ્તી 4-5% છે, તો એવો કાયદો બનાવવો દેશમાં કે 3-4% વધારે એને હોવું જોઈએ નહીં. આજે સુપ્રીમ કોર્ટમાં 70-75%, યુનિવર્સિટીમાં બધી જગ્યાએ, મીડિયામાં, ઉદ્યોગોમાં, તમામ જગ્યાનો કબજો. રામાસ્વામી પેરિયાર જે છે એ 1921માં એ કોંગ્રેસમાં ગયા હતા. He was the president of Congress Party. In 1921 કોંગ્રેસમાં એ મદ્રાસ સ્ટેટ કહેવાતું, તો એ પ્રેસિડેન્ટ હતા કોંગ્રેસના. એટલે જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળે ત્યારે દર વખતે ઠરાવ લાવે કે ભાઈ બધા જ સમાજને ભાગીદારી આપો.
એટલે ઓલા ઠરાવ ફાડી નાખે, કોઈ પાસ કરે નહીં. કારણ કે 60 જણા બેઠા હોય એમાં 55 ભાંગણ હોય તો આનું એકલાનું વિચારવું કોઈ આવવા દે નહીં. પણ એનો એટલો મોટો પ્રભાવ હતો એટલે એને પ્રેસિડેન્ટ બનેલા હતા. એનો એટલો મોટો પ્રભાવ હતો. તો 1921 એને ઠરાવ રાખ્યો કોંગ્રેસની પેલી પાર્લામેન્ટની પેલી શું કહેવાય વાર્ષિક અધિવેશનમાં, તો રદ થયો. એ 22 રાખ્યો તો રદ થયો. 23 ઠરાવ રાખ્યો તો રદ થયો. 24 ઠરાવ રાખ્યો તો 24 એમ કીધું કે તમે 30-40 જણાની સહી લઈ આવો. તો રામાસ્વામી પેરિયા 50 જણ સહી લઈએ, 50 જણાની સહી લઈએ ને અને મૂક્યો ઠરાવ. 3 દિન વધી જશે બધું. તો ઓલા બધા રાડા બેકાર કરવા મળે, નહીં મળે તમને અધિકાર, નહીં મળે તમને અધિકાર. એટલે રામાસ્વામી પેરિયાને કીધું चिल्लाना तो मुझे भी आता है, चिल्लाना बंद करो. जिस दिन हम चिल्लाना चालू करेंगे ना उस दिन हम एक भी नहीं टिक पाओगे. અને ત્યારે એ ઠરાવ બધા કાગળિયા જે હતા એ બધા ફાડી અને એ બધાને મોઢા નાખી અને એ કોંગ્રેસ વર્કિંગ કમિટી છોડી જતા રહ્યા. અને જાતા कहता गया आज से ये ब्राह्मणों की बनी हुई कांग्रेस को तमिलनाडु से खत्म करके रहूंगा. त्यार पछी क्यारे उठी तमिलनाडु एमનું પણ એમ નામ નથી બનતું બધું. ત્યાર પછી ક્યારેય બનતી નથી. ડીએમકે હોય કે અન્ના ડીએમકે હોય એ બધી પાર્ટીઓ આપણી છે એની નથી કે દક્ષિણ ભારતમાં. હા, એ જે પાર્ટીઓ જે છે એના માલિકો કોણ છે? એના હાઈકમાન્ડ આપણા લોકો છીએ. એટલે આજે એ પહેલા લોકો ઉપર છે બધી જગ્યાએ. એટલે એમ કીધું હમણાં આ લોકોએ કાયદો પાસ કર્યો કે ઈડબ્લ્યુએસ આર્થિક અનામતનો કાયદો પાસ કર્યો ને 10% મેડિકલમાં આપવાનો. સ્ટેલિને કહી દીધું અમારે લાગુ નથી બધા. આપણી સરકાર છે. સ્ટેલિને શું કીધું? વી વિલ નોટ ઇમ્પ્લિમેન્ટ ધ લો પાસ બાય યુ. નો બોલવાની કીધું. તો આજે આ વસ્તુ જે છે એ હવે આપણે આગળ આવીએ બંધારણમાં. આર્ટિકલ 9 આવી ગયું. હવે છે આર્ટિકલ 17 એબોલિશન ઓફ અનટચેબિલિટી. એબોલિશન ઓફ અનટચેબિલિટી જે આર્ટિકલ 17 માં આપેલું છે. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with the law. હવે અનટચેબિલિટી જે છે એ કાયદો બન્યો. હવે એને ખબર પડી કે ભાઈ કાયદો તો બન્યો છે, તો દુશ્મન શાસકો એ વિચારતા હોય છે કે કાયદાનો કઈ રીતે દુરુપયોગ કરવો, એની અસર કઈ રીતે ખતમ કરવી. તો એક માહિતી મારી પાસે જે છે કે ભાઈ વર્ષ 2000ની સાલથી સજા પામેલા એટ્રોસિટીના એક પણ આરોપીઓ જેલમાં ગયા નથી. 833 સજા પામેલા આરોપીઓમાંથી એક પણ આરોપી જેલમાં ગતો નથી. કઈ રીતે થાય છે એ હું તમને સમજાવીશ એટલે તમને આખી સમજ પડશે. કાયદો બન્યો છે,
આપણે જઈએ એટલે કલમો લગાડે, એટ્રોસિટીની લગાડીને એને અરેસ્ટ કરે, બધું કરે, વિધિ કરે, નીચલી કોર્ટ સજા આપી દે. પછી શું કરવાનું? અહીંયા તો જામીન તો મળી ગયા હોય, પછી ઉપલી કોર્ટમાં જઈને એને તરત જામીન આપી દેવાનો. પછી જ્યાં સુધી ઓલો મરી ન જાય ત્યાં ઓલી તારીખ જ નહીં પાડવાની. એવા 2000ની સાલથી 833 આરોપીઓ જે છે એ બધા મરે ત્યારે તારીખ પાડવાની. પછી તો આરોપી મરી ગયું તો કામ બન્યું. અને આપણે જોર તાકાત લગાડી દીધી. ક્યાં તાકાત લગાડીએ છીએ? એટ્રોસિટી લગાડો, એટ્રોસિટી લગાડો, એટ્રોસિટી લગાડો. અરે ભાઈ, એટ્રોસિટી નો લગાડી હોત ને તો એનો 100% સજા થઈ હોત. આખું ષડયંત્ર છે. જ્યાં સુધી ષડયંત્રને આપણે સમજશું નહીં, મારું કામ છે આજે પોસ્ટ, હું અહીંયા જે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તમારી સમક્ષ રાખી રહ્યો છું કે કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે, જેથી કરીને તમે જ્યાં પણ હો તમારા હથિયારોને ધાર કાઢવાનું કામ કરું છું. જેથી કરીને તમે જ્યાં પણ કામ કરતા હો એની હવે મને કોઈ વાંધો નથી, તમે જ્યાં કામ કરતા હો ત્યાં કરો, પણ તમારા હથિયાર ધારદાર છે તો તમારો ઘા પણ અસરકારક રીતે એને વાગશે. ખ્યાલ આવ્યો? તો આજે આ રીતનું આખું ષડયંત્ર થયેલું છે. આપણે ફરિયાદો કરીએ છીએ કે ભાઈ અનુસૂચિત જાતિ આયોગ બન્યું છે. શું બન્યું છે? હમણાં ભારતીય જનતા પાર્ટી જે છે એણે ઓબીસી નું અનામત કરે, ઓબીસી આયોગ પણ બનાવ્યું. ઓબીસી માટેનો આયોગ પણ એણે બનાવ્યું. અચ્છા, પણ ઓબીસી માટેનો આયોગ બનાવ્યું તો ઓબીસી ની તમે 57 વસ્તી ગણતરી કેમ નથી કરાવતું? આયોગ કેમ નથી બોલતું? શું આયોગ બનાવવાથી કામ થાય છે? બંધારણમાં તો બધું જ છે, અમલવારી ક્યાં? ઓબીસી ને ખુશ કરવા માટે થઈ ઓબીસી નું આયોગ બનાવ્યું, પણ વસ્તી ગણતરી કરવા તો ઊંઘું રે, બેઠું રે, બોલવાનું નહીં. ઓબીસી ની 27% અનામત છે, એની વસ્તી 54% છે. આર્ટિકલ 4 માં લખેલું છે કે જેટલી વસ્તી એટલો નોકરીને હિસ્સેદારી આપવાની. અનામત એ કોઈ મહેરબાની નથી. લોકતંત્રમાં અનામત જે છે ભાગીદારીનો સિદ્ધાંત છે કે તમામ સમાજને એની વસ્તી મુજબ ભાગીદારી મળવી જોઈએ. આ દેશ કોઈ એક બે જાતિઓની બાપદાદાની પેઢી નથી કે એક બે પેઢીઓ જે છે, એક બે જાતિઓ જે છે તે દાવા કરી રાજકીય વિરોધનો ઉપયોગ કરી અને બધી જગ્યાએ કબજો કરી લે. એ આ પેઢી નથી કોઈની. એટલે એ રાઈટ છે. શું છે? રાઈટ છે. હવે આપણે જે અનુસૂચિત જાતિનું પણ આયોગ બનેલું છે, 47,000 ફરિયાદો થઈ છે. કેટલી? આપણે ખુશ થઈ જઈએ એટલે આયોગમાં ફરિયાદ કરી દીધી છે. તે હું કરી દીધી? તેનાથી 47,000 પડી છે. 47,000 પડી છે. ત્યાં એક રેડિયો ખરો. આટલી ફરિયાદ કરી તો એક પણ અધિકારીને કોઈને ક્યાંય જેલમાં નાખતો જોયો? બધું જ એનું છે. તમને ફરિયાદ કરવાની બધી જ છૂટ છે. કરેલા તો એમાં જ તમારે તૂટવાનું છે. કાયમ તમારે એમાં જ બંધ કરી નાખવાનું છે. રિઝલ્ટ 0. તો આપણે રિઝલ્ટ માટે કામ કરવું જોઈએ કે ખોટા બરાડા પાણી બળ કરવું જોઈએ? રિઝલ્ટ માટે કામ કરવું જોઈએ ને. આજે ઓબીસી જે છે આયોગ બન્યું છે તો કેમ વાત નથી કરતું? જગદીશભાઈ વિડીયો બનાવી મૂકો, વિડીયો બનાવી મૂકો એના. હા, કે ઓબીસી નો આયોગ બનાવ્યું છે તો ઓબીસી જે છે એ વસ્તી ગણતરી બાબતે કેમ મૂકો બેઠું છે? શું શોભાના કાઠિયા માટે બનાવ્યું છે? બનાવો વિડીયો. પોતી આવી ગયો કેમ મૂકે છે સાહેબ? એનો ઝવેરી પંખો જે પોતી આવી ગયો એ ક્યાં રજૂ કરે? ઓબીસી આયોગનું ઝવેરી પંખો પોતી આવી ગયો છે તો એને ક્યાં વિધાનસભામાં મૂકી શકે?
હવે આપણે બધી જુદી જુદી કલમોની જે છે આર્ટિકલ 38(2 હાલો આપણે આર્ટિકલ 38(2 જે છે બંધારણની એ શું કહે છે એ હું તમને કહું છું એ સાંભળો તમે. The state shall in particular strive to minimize the inequality in income. આવકની અસમાનતા ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરશે. હવે આવકની અસમાનતા ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરશે એ તો બંધારણ કહે છે કે આવકની અસમાનતા વધારે હોવી જોઈએ નહીં. તો તમે જુઓ ભારતના સૌથી મોટા 21 ઉદ્યોગપતિઓ પાસે દેશના 70 કરોડ લોકો કરતા વધારે સંપત્તિ છે. તો આને આવકની અસમાનતાનો શું કહેવાય? દેશના 1% અમીરો પાસે ભારતના અડધો અરબ ગરીબો કરતા 13 ગણી વધુ મિલકત છે. પણ આને આવકની અસમાનતા કહેવાય કે ન કહેવાય? તો બંધારણ તો એમ કહે છે કે આવકની અસમાનતા ઘટાડવી. આવડા શું કરે છે? આવકની અસમાનતા વધારે છે. અને તો આપણે એમ કહીએ છીએ કે બંધારણ બચેલું છે. હા, આપણા મનમાં એમ છે કે બંધારણ બચેલું છે. એ લોકો બંધારણ હોવા છતાં પણ તમામ જગ્યાએ બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જે જગ્યાએ બંધારણની વિરુદ્ધ કામ થઈ રહ્યું છે ન્યાય રોકવાને બદલે બંધારણ રોકવા બચાવવાની. શું કરવું? કોંગ્રેસ વાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે રાહુલ ગાંધીને કહેવાનું છે કે ભાઈ બંધારણ તો બચેલું છે. જ્યાં જ્યાં આ લોકો વિરુદ્ધ કામ કરે ત્યાં તારે એજન્ડા પર લેવાનું છે. શું કરવાનું છે? તો બંધારણ કરશો તો આવકની અસમાનતાની વાત છે. અમારા અનામતની જેમ હજી ઘણું બધું આગળ આવશે. હજી બધું આપવાનું છે. ઘણું બધું આપણી પાસે જે છે એ આપણી પાસે રિપોર્ટ છે. તમારી પાસે આપીશ. તમે દાદાને કહેવો નહીં. હા, અચ્છા, હા. તો આજે જે લોકો બુદ્ધિજીવીઓ છે એને બધી જાણવાની જરૂર છે. બધું જ્યાં સુધી બુદ્ધિજીવીઓ જાણશે ને ત્યાં સુધી કેમ કરીને આજે આપણે એટલા વર્ષોથી 7-8 વર્ષથી કામ કરીએ છીએ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ અત્યારે ઓબીસી બોલવા લાગી ન લાગી. તો આને અમે આમ કરીએ છીએ. હવે હમણાં તમે તમારે આવી નહીં તો ક્યાંથી કોને કહેવાનું? તો આજે તમે બોલવા વાળા મેદાનમાં તમે કોઈના ઘરની અમે બેઠા રહ્યો બારો નીકળે પાણી દેવો છે, બારો નીકળે પાણી દેવો છે. પણ એ પ્રોટેક્શન ન હોય એટલે પાણી ન હોય. કોઈને ડર તો રહે જ નહીં. બરાબર બહાર બેઠા છો મારવા તો મેદાન છોડવાનું થતું નથી. મેદાનમાં હોઈએ એટલે એને ડર રે. મેદાન મુકાય નહીં. મેદાન ખાલી ન કરાય. ભલે 5 હોય કે 25 હોઈએ એની ચિંતા ન કરવાની હોય પણ મેદાન ન મુકાય. કારણ કે એના તમે મેદાનમાં આવો ને તો એને ઘરમાં આવતો હોય ને ન્યાય બીક લાગે. કારણ કે જાદા થાય તેથી મારી દે હવા પણ જાદા થાય રોજ પાછળ પડ્યા છે. રોજ આવડા આટલું ટીમ વળગી પડેલા છે. આજની તો કાલે આના જાગશે તો શું કરશું આપણે? તો એ રીતે મેદાન મૂકવાનું ન હોય, સંખ્યા જોવાની ન હોય. પણ આ આંદોલન જે છે આપણા મહાપુરુષોનું એ આંદોલન છોડવાનું ક્યારેય ના હોય. એટલે આજે માનો કે અમારા જેવા ક્યારેય વિરોધ કરતા હોય તો અમે કઈ રઘુભાઈનો થોડો વિરોધ કરીશું કે અમે કઈ ખુમણભાઈનો થોડો વિરોધ કરીએ છીએ. અમે કઈ નલાયક લોકોની જે નીતિ છે એનો વિરોધ કરીએ છીએ. જે નાલાયકો આપણી વિરુદ્ધની मैं मालूम से क्या यूं एक बैनर हमारा इतना ही करना है कि जो लोग हमारे बारे में सहानुभूति नहीं रखते हैं, हमारी प्रगति में रुकावटें पैदा करते हैं, हमारे अधिकारों को पैरों तले रोकते हैं, ऐसे लोगों का जो लोग सहयोग करते हैं उनके हाथों से हमारा उत्थान होना तो दूर की बात है, मात्र हमारा
दिशा भ्रम होता है तो जे लोग आपको सत्यानाश काटતું હોય એની સામે બોલવું તો પડે જ તે બરોબર એ કઈ નથી કઈ કોમલભાઈની સામે બોલવામાં આવતું કે નથી રઘુભાઈની સામે બોલવામાં આવતું કે નથી કલીડા સાહેબની સામે બોલવામાં ઇટ ઇઝ એ મેટર ઓફ પ્રિન્સિપલ તો આજે આખી સંઘર્ષ જે છે એ હજી રહી ગયો આવકની અસમાનતા 38 કહે છે ને આવકની અસમાનતા ઘટાડવાની છે ગૌતમ અદાણીને इस महीने रोज कमाए 10,000 करोड़ एक દિવસના 10,000 કરોડ જોઈ લો તમે કેવી વ્યવસ્થા નિર્માણ કરી છે કે એક માણસને હવે 500 રૂપિયા લાવવામાં ફાફા પડી જાય છે અને એક બાજુ એક વ્યક્તિ એક દિવસના 10,000 કરોડ જ્યાં સુધી એ ધનને આ બાજુ ન વાળીએ ત્યાં સુધી આપણી કોઈ પ્રગતિ શક્ય નથી સમજી લેજો એટલે આપણી બરબાદીનું કારણ જે છે એ આ લોકો બરબાદીના કારણો છે એમની નીતિઓ આપણી બરબાદીનું કારણ છે આ દેશમાં ધનની કમી નથી આ દેશમાં સંસાધનોની કમી નથી આ દેશ જે છે એ વર્ષો પહેલા સોનેરી ચિડિયા કહેવાતો હતો આ જે લોકો બેઠેલા છે એને આજે એને જે છે એ ગરીબ અને 80 કરોડ લોકોને લાઈનમાં ઉભી રાખી દીધા છે ખાવા માટે આ દુર્દશા કરનાર શાસકો છે એમની નીતિઓ એક જ છે એમણે 4-5 દુકાનો બનાવી છે કોંગ્રેસના હાઈકમાન્ડ બ્રાહ્મણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ બ્રાહ્મણો માર્ક્સવાદી પાર્ટીના હાઈકમાન્ડ બ્રાહ્મણો સામ્યવાદી પાર્ટીના હાઈકમાન્ડ બ્રાહ્મણો આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડ વાળિયા બ્રાહ્મણો તમે ગમે એ દુકાને જાઓ વકરો એમ થાય ક્યાં જાઓ આનાથી બહાર ક્યાં જશો તમે મન પડીને જાઓ આપણે સાદી બીજી ભાષામાં એને સમજવું હોય તો એક બીજું પણ તમને ઉદાહરણ આપું કે એક જણાએ પાવભાજીની દુકાન બનાવી એક જણાએ જે છે નોનવેજ બનાવી એક જણાએ જે રીંગણોનો ઓળો બનાવી એક પંજાબી બનાવી એક ચાઇનીઝ બનાવી જેને જ્યાં ખાવું હોય ત્યાં ખાવ બધી દુકાનો છે તમને અહીંયા હાલ ન લાગે તો અહીંયા આવી જાય એમ જ છે એ શું કામ ચિંતા નથી કરતા કોંગ્રેસમાંથી ભાજપમાં જાય તો કોંગ્રેસ ચિંતા કરતી નથી ભાજપમાંથી કોંગ્રેસમાં જાય તો ભાજપ ચિંતા કરતી શું કામ એને ખબર છે તમારે જ્યાં જવું હોય ને જાઓ બધી તમારી દુકાનો છે આ દેશ છોડીને તો જવાનું નથી તો ને અમારી દુકાન નથી ખુલી કે આપણે આગળ બંધારણ બાબતે માહિતી લઈશું 38 પછી જે છે એ હું તમને થોડી બંધારણ જે છે એમાં કઈ રીતે પાર્લામેન્ટ કામ કરે છે કઈ રીતે વિધાનસભા કામ કરે છે એની પણ થોડી પ્રાઇમરી માહિતી આપીશ બંધારણની અંદર 3 લિસ્ટ છે વિષયોની યાદી છે કે ભાઈ આ લિસ્ટની અંદર જે વિષયો રાખેલા છે પહેલું લિસ્ટ છે યુનિયન લિસ્ટ પહેલું લિસ્ટ છે યુનિયન લિસ્ટ બંધારણમાં લખેલું છે ઉપર યુનિયન લિસ્ટ 1 તમે લખેલું છે તો એમાં જેટલા વિષયો છે એને લગતા કાયદાઓ બનાવવાની સત્તા જે છે એ પાર્લામેન્ટને છે યુનિયન લિસ્ટમાં જે વિષય રાખેલા છે એને બનાવવાની સત્તા કોને છે પાર્લામેન્ટને બીજું લિસ્ટ છે સ્ટેટ લિસ્ટ બીજું લિસ્ટ છે સ્ટેટ લિસ્ટમાં જે વિષયો રાખેલા છે એ વિષયો ઉપર કાયદાઓ બનાવવાની સત્તા જે તે રાજ્યની વિધાનસભાઓને છે હેલો અને ત્રીજું લિસ્ટ છે કન્કરન્સ લિસ્ટ એટલે બેનું હોયાર આ બનાવી કે ઓલો બનાવી કે પણ
એકાબીજાના ઓવરલેપિંગ થાય એવા કાયદા બનાવવાના નહીં. કાયદાઓ બનાવવાની સત્તા પાર્લામેન્ટને છે, વિધાનસભાઓને છે, બરોબર? બીજા કોઈને બનાવવાની સત્તા નથી. એટલે હવે આ બાબતે જે છે હું આ વસ્તુ જાણતો હતો. એટલે એક વખત અમે આવેદન પત્ર આપવા ગયા. કંઈક કામ હતું, આવેદન પત્ર નહોતું આપવાનું, કંઈક કામ હતું અને કલેક્ટર સાહેબને અમે 5-7 જણા મળવા ગયા. તો બહાર બોર્ડ મારેલું કે મંગળવારે ને શુક્રવારે સાહેબ મળશે, મુલાકાત કરો. એટલે મેં કીધું ભાઈ આ નિયમ ક્યાં બનાવ્યો, કઈ પાર્લામેન્ટમાં બનાવ્યો, કે કઈ વિધાનસભામાં બનાવ્યો? આ અંદર બેઠેલા નોકરોનો કઈ નિયમ બનાવવાની થોડી સત્તા છે? એના નિયમો બનાવવાની થોડી સત્તા છે? એટલે એને કીધું, મેં કીધું ભાઈ કહો, પીએન વાત કરી કે અમે જે બોલીએ ને એ જ શબ્દ તું અંદર જઈને કે છે, કાંઈ કાપકોર કરતો નહીં. તો કે હા તું એમ કે આ રીતે આ 5-6 જણા આવ્યા છે અને આપ સાહેબને મળવા માંગે છે, રજૂઆત બાબતે પ્રશ્ન. જો તમે નહીં આવો તો દરવાજાને પાટું મારીને અંદર આવશે, આજ કે છે, બાકી તમને મળીને જશે. એટલે ઓલા અંદર જઈને કીધું આવું કે છે, ઓલા જાવ બોલાવે છે, મંગળવારે લઈ આવજો, શુક્રવારે લઈ આવજો, તું લીધું. એટલે સીધું એવું બોલ્યા, તમે તો દાદાગીરી કરો છો. દાદાગીરી તમે કરો છો. કીધું સાહેબ તમને આ નિયમ બનાવવાની થોડી સત્તા છે, શું કામ આવું બોલ માર્યું? દાદાગીરી તો તમે કરો છો, તમે કહો છો. પછી બીજી એક ઘટના બની. આવેદન પત્ર આપવા જઈએ, મંજૂરી લીધી કે મેં કીધું ક્યાં છે એનો? પાર્લામેન્ટે નક્કી કર્યું કે તમને રજી આપવાની તો મંજૂરી લેવાની. વિધાનસભાએ નક્કી કર્યું છે જેનો પણ ઠરાવ કે જે કંઈ પરિપત્ર પાસ થયો આપો. જ્યાં સુધી તમે પરિપત્ર પાસ નહીં આપો, પરિપત્ર મને નહીં આપો સાહેબ, ત્યાં સુધી હું મંજૂરી નથી દેવાની. તમારે અરજી લેવી હોય તો લ્યો, નહીં તો કાંઈ એવું નથી કે અરજી તમે જ મોકલી આપો. અમે તો પોસ્ટથી મોકલી દઈશું અને બહાર આવી વિડીયો બનાવશું કે કલેક્ટર અરજી લેવાની ના પાડે છે, નામ કરે છે. ના 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 લાવો લઈ લઉં છું, તો મંજૂરી નહીં લેવાય. હવે કલેક્ટર ઓલા એડિશનલ કમિશનર ને ખીલાવે, કલેક્ટર ને ખીલાવે. તમે એને વારંવાર આવે છે આ લોકો મંજૂરી વગર, તમે એને પરિપત્ર કેમ નથી દેખાડતા? બતાવો એને પરિપત્ર. તો મને ખ્યાલ બતાવો. એટલે ક્યાં એડિશનલ કમિશનર વિચારવા, એડિશનલ કલેક્ટર પાસે અને જે ગોતતા થોડી વાર લાગશે, બપોર પછી આવો ને, બરોબર? એટલે હું તો જમીન બપોર પછી પાછો ગયો, સાહેબ ચડી ગયો પરિપત્ર? તો કે હા ચડી ગયો, લાવો લાવો વાંચો. તમે ક્યાં લખેલું છે દેખાડો. મેં તો આખો વાંચી લીધો કે આમાં આવેદનપત્ર આપવાનું હોય તો તમારી મંજૂરી લેવી પડે, એવું આમાં ક્યાંય નથી લખેલું. અને હું લઈ આવ્યા છો એમનામાં ધાકે રાખવાનું છે તમારે, મંજૂરી લઈ લેવી. આજ સુધી એ પરિપત્ર મને આપી નથી ક્યાં, અને હું 8 વર્ષથી વખત મંજૂરી જે છે એ આવેદનપત્ર આપું છું અને આપતો રહે. તાર લેવો તો ઇન્ડોરમાં કરી લેવો તો બાપુરી લઈ જાઉં કે તું ક્યાં નિર્ણય લેવાનો છે? હા, એ કઈ થોડા નિર્ણય લેવાનો છે? શું કામ આગળ રાખો છો એવું કે ઈ લે તું ન લઈ તો એ જ ગવર્મેન્ટ છે. તમારું ફોર્મ કરવાનું ટપાલથી મોકલવાનું છે, આપણે ટપાલથી મોકલી દઈશું. સર એમાં એવું હોય કે કમિશનર સાહેબને મેં જેમને મળવું હોય તો સાંજે કોઈ નિયમ નો લાગુ પડે, કોઈ નિયમ લાગુ ન પડે. ચેલેન્જ તમારામાં દેવળ હોય ચેલેન્જ કરવાની. આ જાગૃતિ હું કામ કરીએ છીએ? શું કામ આ પ્રોગ્રામ રાખ્યું છે? જેથી કરીને આમાંથી કોકમાં તો હિંમત આવશે. કોક ભગવાન બોલશે કે ક્યાં લખ્યું
કોક તો બોલશે જ નહીં બોલે. કાંઈ હું એકલો થોડો બધી જગ્યાએ રોજ ઓફિસમાં તો તમે બધા જાઓ છો. આવેદનપત્રો તમે આપો છો મારા કરતા દાદા, એવું હું એકલો તો આપવા જતો નથી. પણ તમને ખબર હોય તો તમે ચેલેન્જ કરી શકો. ચેલેન્જ કરો એટલે કાનૂની વ્યક્તિ હોય ને એ તરત જ હું તમને કહું કે એ લોકો હાલો આપણે બંધારણ ઉપર આગળ આવીએ. હવે બંધારણ આપણને અધિકાર આપે છે. દુશ્મનો નથી ઈચ્છતા કે બંધારણમાં જે અધિકારો આપણને મળેલા છે તે મળે. એની ઈચ્છા નથી. આપણે નજરની સામે આપણા અધિકારો કઈ રીતે તૂટી રહ્યા છે, તે કઈ રીતે બંધારણને તોડી રહ્યા છે, એની જે છે એ માહિતી જે છે એ આપણે હવે અહીંયા આપવાનું ચાલુ કરશું. બરોબર. ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન હતું અને વર્તમાન કાળમાં ભાજપનું શાસન છે. આપણે ભૂતકાળ અને વર્તમાન કાળ બંનેનું પોસ્ટમોર્ટમ કરશું. ભૂતકાળનું અને વર્તમાન કાળનું બંનેનું પોસ્ટમોર્ટમ કરશું, જેથી એવું ન લાગે કે કોઈ અમારા ઉપર જ બોલે છે. બરોબર. આપણે જે છે હવે હું કોંગ્રેસના શાસનમાં જે છે એ કેટલી અમલવારી થઈ, ભાજપના શાસનમાં કેટલી અમલવારી થઈ, કોંગ્રેસના શાસનમાં કેટલો આપણા અન્યાય થયો અને આપણા વિરુદ્ધના કાયદાઓ બન્યા, કેટલું નો અમલવારી થઈ અને ભાજપમાં કેટલી નો અમલવારી થઈ, એની હવે હું તમને માહિતી જે છે એ આપીશ. પાણી પીવું છે? હમણાં કારણ કે બધી અગત્યની માહિતી હોય છે. આપણે તમને કઈ મળે નહીં બધી માહિતી. બધું રિસર્ચ પેપર કહેવાય. દેશની 41 યુનિવર્સિટીમાં એસસી, એસટી અને ઓબીસી જે વર્ગ જે છે એને યુનિવર્સિટીમાં કેટલા પ્રાધ્યાપકો જે છે, પ્રોફેસરો જે છે, એની ભરતી જે છે એ 86-87માં જે છે કોંગ્રેસ શાસનમાં થઈ હતી. એના આંકડા જે છે એ અનામત આંદોલન પાના નંબર 32 લેખક દિનુભાઈજી ગાંધી પુનરોત્થાન પ્રકાશન તરફથી જે બહાર પડેલા એ આંકડા મુજબ એસસી ના જે છે એ 0.6% કેટલા ભર્યા હતા? કેટલો ભાગ છે? 14%. કેટલો ભાગ છે? અચ્છા, કેટલા ભર્યા હતા? 0.6, not 1%. રીડર્સ પ્રોફેસરની નીચેની જગ્યા એને પણ પ્રોફેસર કહેવાય અને રીડર્સ તરીકે લોકો બોલે એની 1.4%. ત્યાર પછી એસટી આદિવાસીઓ જે છે એની 0.05% પ્રોફેસર, રીડર્સમાં 0.15 અને ઓબીસી જે છે એ 2%થી પણ ઓછું. આ 45 યુનિવર્સિટીનું ચિત્ર છે 1986-87 નું. એન્જિનિયરિંગમાં એસસી, એસટી, ઓબીસી જે છે એને જે છે એની ભરાયેલી જે સીટો જે છે એ હવે હું તમને કહીશ અહીંયા ઓબીસી, એસસી, એસટી ત્રણેયની થઈને જે છે એ 75% વસ્તી થાય છે. હવે મેં 82-83માં જે સીટ જે ભરાણી એન્જિનિયરિંગમાં એ 12%. કેટલી ભરાણી? 12%. પછી 83-84માં 10%, 84-85માં 16%, 82-83માં મેડિકલની અંદર 16%, 83-84માં 16% અને 84-85માં 11%. ત્રણેયની વસ્તી કેટલી છે? 75%, 80%. કેટલા ભરાણા? એટલે આજે મને એકમાં નોકરી મળી ગઈ એટલે હું ખુશ થાવ
એ વ્યાજબી નથી. 1% એટલે મને 1 ન મળે પણ બીજા 13 મળવી જોઈએ. એ આપણો રાઈટ છે. તો આપણે એ રાઈટ લેવા માટે મહેનત ન કરીએ અને બાળકોને ભણાવીને ક્યાં મોકલવાના છે? ભણાવ્યા પછી આપણે લોકો જે છે એ આપણા બાળકોને ભણાવવા માટે જે છે એ ખાનગી કોલેજોમાં મોકલીએ છીએ, ટ્યુશન રખાવીએ છીએ, એને રાતથી એની સાથે એના મા બાપ વગર ઉજાગરા કરે છે, જુદા જુદા શહેરમાં કેટલી તકલીફો વેઠે છે, વ્યાજે પૈસા લઈને પણ ભણાવે છે. પણ જ્યારે આપણી હિસ્સેદારી શું એ સર્ટિફિકેટની હું આરતી કરવા આપણે સર્ટિફિકેટ લઈએ છીએ? શા માટે સર્ટિફિકેટ લઈએ છીએ? એને રોજગારી મળે. આપણી સુખાકારીનો આધાર સર્ટિફિકેટ નથી, રોજગારી છે. અને ઊંચી રોજગારી મળે એ હાથનું ભણીએ છીએ. જો જાજુ ન ભણીએ તો ઊંચી રોજગારી મળે નહીં, પણ ભણેલા હોઈએ તો ઊંચી રોજગારી મળે. તો ઊંચી રોજગારી મેળવ્યા પછી પણ જો આપણા માટેના દરવાજા બંધ કર્યા હોય તો એ ખોલાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? એનો સંઘર્ષ કોણ કરશે? અધિકારો 2 પ્રકારના હોય છે, વ્યક્તિગત અધિકાર અને સામૂહિક અધિકાર. વ્યક્તિગત અધિકાર જે છે વ્યક્તિગત અધિકાર જે છે કે ભાઈ રઘુભાઈ જે છે એમની જમીન કોઈએ દબાવી લીધી, કે કુમાર સાહેબની જમીન કોઈએ દબાવી લીધી, કે કલીવડા સાહેબની જમીન કોઈએ દબાવી લીધી, તો રઘુભાઈ ફરિયાદ કરશે, કોર્ટમાં જશે, વકીલ રાખશે, બધું જ કરશે. કારણ કે એ જમીનના કાયદેસરના માલિક છે. એટલે એનો જ્યાં સુધી એનો કબજો પાછો નહીં મળે ત્યાં સુધી લડશે. બધી પૂરેપૂરી લડત લડશે. જરૂર પડશે તો હાથાપાઈ કરી લેશે. બરોબર? એ વાત છે વ્યક્તિગત અધિકારની. હવે બીજો અધિકાર છે સામૂહિક અધિકાર, જે સૌનો છે, વ્યક્તિનો એકનો નથી. તો એનું કોણ લડે? એનું કોણ લડે? વ્યક્તિગત અધિકાર સામૂહિક અધિકાર માટે કે આપણે એના માટે મેં તમને કીધું કે 1% એને ભરી 1% પણ ભરી નથી. લાખમાંથી 13,000 લેવાના હોય એને બદલે હું તમને કહું 12,500 નથી લીધા તો 12,500 તો ભણેલા બેઠા છે કે ભણાવીને શું કરવાના? તો એના માટે કોણ લડશે? જ્યાં સુધી ક્યાં લડવાનું છે. આખું શરૂઆતમાં મેં તમને કીધું કે હું આખું શરૂઆતમાં કોંગ્રેસનું પોસ્ટમોર્ટમ કરીશ, પછી હજુ આખું હમણાં ભાજપનું પોસ્ટમોર્ટમ. કોઈ બનતું નથી એમને લીધું, કોઈ બનતું નથી. કેન્દ્રીય સચિવાલયના મંત્રાલયના 50% પ્રતિનિધિત્વ. મંડળ આયોગ રિપોર્ટ બહુજન પબ્લિકેશન ટ્રસ્ટ ન્યૂ દિલ્હીના આયોગના આધારે 11,707 જે હતા એમાં SC/ST જે છે એના 22% થાય, એને 7% આપ્યા. કેટલા મળવા કેટલા જોઈએ? 21% મળવા જોઈએ.
7% આપ્યા. ઓબીસી ના જે છે એ 54% મળવા જોઈએ, એને 2.5 આપ્યા. ઓબીસી ની સ્થિતિ તો એટલી બધી દયનીય છે, હું તમને કહું કે એસટી તો સંઘર્ષ કરી થોડું ઘણું પણ લે છે, પણ એમનું તો બિલકુલ નથી એ લોકો જે છે એ આપતા, અને છતાં પણ બધા ચૂપ બેઠા છે. ત્યાર પછી જે છે હવે આપણે કોંગ્રેસ શાસનની વાત પૂરી થઈ, હવે આપણે ભાજપ શાસનની વાત કરશું. એટલે કોઈને એવું ન લાગે કે સાહેબ વારો તારો કરે છે. Backlog of SC/ST list vacancy in central ministerial double in 4 years. ભરવાની જ નહીં. 2016માં 8,223 જગ્યાઓ ખાલી રાખી ન ભરી. 2017માં 15,000 જગ્યાઓ ભાગમાં આવતી હતી એ ના ભરી. 2018માં 13,560 જગ્યાઓ આવતી હતી એ ના ભરી. 2019માં 14,366 જગ્યાઓ આવતી હતી એ ના ભરી. દેશમાં 18 IIM છે, 18 IIM. એમાં ઓબીસી ના જે છે એ 211 પ્રોફેસર હોવા જોઈએ, એ 27 છે. એસસી ના 118 હોવા જોઈએ, એ 8 છે. કેટલા છે? 8 છે. અને આદિવાસી જે છે એના 59 હોવા જોઈએ, એના 2 છે. 23 IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT જે છે એમાં ઓબીસી ના જે છે એ 2391 હોવા જોઈએ, એની જગ્યાએ 329 છે. 2300 ની જગ્યાએ. એસસી ના 1328 હોવા જોઈએ, એની જગ્યાએ 149 છે. 1300 ની જગ્યાએ. આદિવાસીના 667 ની જગ્યાએ ફક્ત 21 છે. 40 કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પ્રોફેસર ઓબીસી ના 304 હોવા જોઈએ, ત્યાં 0 છે. એસસી ના 169 હોવા જોઈએ, ત્યાં 39 છે. અને 40 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસરો જે છે એ ઓબીસી ના 707 હોવા જોઈએ, ત્યાં 0 છે. એસસી ના 393 હોવા જોઈએ, ત્યાં 130 છે. પાંચ વર્ષમાં જજ તરીકે 76% એ લોકોએ કબજો કર્યો. 3% એસસી, કેટલા? 3% એસસી અને 10% એસસી અને 12% ઓબીસી. દેશમાં ટોપ 5 IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 98% પ્રોફેસરો ફક્ત એ જ લોકો છે. કોણ છે? એ જ લોકો છે. એનું પરિણામ એ આવે છે કે આપણે આપણા બાળકોના બહુ ગંભીર વિષય છે. આ કોઈ સામાન્ય વિષય નથી. દરેક મા બાપ જે છે એ એના બાળકને ખૂબ ઉચ્ચ સ્થાને લઈ જવા માંગતો હોય છે, અને એની પાછળ એ બાળપણથી જ એટલી તનતોડ મહેનત કરતો હોય છે. એના બાળકની જે છે એ ઘણી બધી એની મોજ શોખની જે કરવા નથી દેતો, અને એટલો બધો તનતોડ મહેનત કરતો હોય છે એના બાળકો પાસે. પછી જે છે એને એમ થાય છે કે મારા બાળકને મારે આઈઆઈટીમાં મોકલવો છે, જી પરીક્ષા પાસ કરાવડાવવી છે. તો એ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, that is the highest institution, highest education in India. તો આજે એની માટે
મા બાપ જે છે ભણેલા ગણેલા વધારે પ્રયત્ન કરતા હોય બાળકોને ત્યાં મોકલવા માટે. તો એ આઈઆઈટીમાં જે બાળકોને આપણે જે એન્જિનિયરિંગમાં જે લે છે જે એ જ છોકરાઓ ઉદ્યોગપતિઓ બને છે, એ જ છોકરાઓ આઈએએસ આઈપીએસ બનતા હોય છે, મોટા કંપનીઓ ચલાવતા હોય છે. તો એ જગ્યાએ જે ભણાવવાવાળા જે છે એ 98% આ લોકો બેઠા છે. એ લોકો જાણે છે કે તમને એડમિશન લેવાનો અધિકાર છે, કઈ પાસ કરવાનો અધિકાર તો અમારી પાસે છે. તમે નહીં માનો, 80% છોકરાઓને નાપાસ કરીને પાછા મોકલવામાં આવે છે. તમને એમ થાય છે કે છોકરો ભણતો નહીં હોય, એવું નથી. જ્યાં સુધી આપણે આવા ષડયંત્રોને સમજશું નહીં અને બાળકોનો દોષ દેવાનો થતો નથી. દરેક જગ્યાએ 98%, જ્યાં સુધી અહીંયા એને 3% ન કરીએ ત્યાં સુધી આપણો ક્યારેય ઉદ્ધાર શક્ય નથી, લખી નથી. અને આ સંઘર્ષ જે છે એ સંઘર્ષ કર્યા વગર મળવાનો નથી. કેન્દ્રીય યુનિવર્સિટી, આઈઆઈટી, આઈઆઈએમ 11,000 કરતા વધુ જગ્યા ખાલી. ભરવાના જ નહીં તમારા. જે આપણે વાત કરી ને 98% એનો કબજો છે. શું કામ છે કે આ 11,000 જગ્યાઓ આપણા ભાગની ભરતા નથી. તો તમારે બંધારણની અમલવારી કરવા માટે લડવાનું હોય. શું માટે લડવાનું હોય? હવે ભરતા નથી 11,000 જગ્યા, 98% એ લોકોએ કબજો કર્યો છે. તમે એડમિશન તો લઈ લો છો, પણ તમે આઈઆઈટી માટે એન્જિનિયર નથી બનાવી શકતા. કેટલી ગંભીર બાબત છે. આ કઈ એક વ્યક્તિની વાત છે? કરોડો બાળકોની આ ભવિષ્યની વાત છે. દબાયેલા, કચડાયેલા, દબાયેલા લોકોના કરોડો બાળકોની વાત છે. આ કોઈ એટલા એસસીની, કેટલા એસટીની, ઓબીસી પણ જે છે એની પણ આ દેશની અંદર જે છે એ સૌથી વધારે જગ્યા. આ જગ્યાઓ કરતા જ નથી. જ્યાં આંદોલન કરવાનું હોય, જેની રેડિયો જે જાગૃતિ કરવાનું હોય એ કરતા નથી કરતા. એ કરતા થાય એને થોડું માર્ગ એ હેતુ ચાલ્યો. આપણો જે આજનો સેમિનાર જે છે એ બંધારણ જે છે એમાં હું લખેલું છે અને એને કેમ અમલવારી કરાવવી એની જાગૃતિનો આજનો આખો પ્રોગ્રામ છે. Only 4% professor in 45 Central University of OBC. 4% ફક્ત. કેટલા હોવા જોઈએ? જગદીશભાઈ 54%. એસસી ના જે છે એ 7% છે. કેટલા હોવા જોઈએ? 14 હોવા જોઈએ. કેટલા? 14. એસોસિએટ પ્રોફેસર જે છે એ પણ 7% છે. આસિસ્ટન્ટ પ્રોફેસર પણ 7-8% છે. મોદી સરકારમાં 89 સચિવોમાંથી માત્ર 3 એસટી, 1 દલિત અને 1 પણ ઓબીસી નહીં. હવે આપણે બંનેનું પોસ્ટમોર્ટમ કર્યું. ભાજપનું કર્યું અને કોંગ્રેસનું પણ કર્યું. ચાલો આપણે વિષયને અનુરૂપ આપણે આગળ વધશું. આ બધી રીતે વર્તાતો નથી. એ સિવાય આપણા હક અધિકારો જે છે ના મળે એના માટે કેવા કેવા ષડયંત્રો કરે છે. સિંગલ પોસ્ટ. શું? સિંગલ પોસ્ટ. કેટલા જણાને ખ્યાલ છે કે સિંગલ પોસ્ટ શું? થેન્ક યુ, અભિનંદન. સારું. સિંગલ
સિંગલ પોસ્ટ ડિક્લેર કરવાની. શું કરવાનું? એટલે એક યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી, અને એની નીચે 300 કોલેજ હોય, તો 300 પ્રિન્સિપાલ હોય ને, તો 300 પોસ્ટ જે છે એને સિંગલ પોસ્ટ ડિક્લેર કરવાની. શું કહેવાનું? સિંગલ પોસ્ટ. હવે 300 પોસ્ટ જે છે એને સિંગલ પોસ્ટ જો ડિક્લેર ન કરે તો એમાં 300 માંથી જે છે એ ઓબીસી જે છે એના 70-80 પ્રિન્સિપાલ બનાવવા પડે. અનામત પ્રમાણે બનાવવા પડે ને. 300 માંથી 28% પ્રમાણે ભાગ તો દેવો પડે પ્રિન્સિપાલ બનાવવા માટે. પછી એસસી જે છે તો 14% પ્રમાણે 14-42 એના બનાવવા પડે. 70-21 આદિવાસીના બનાવવા પડે. 300 માંથી 150 તો ફરજિયાત એને બનાવવા પડે. બાકી મેરિટના આધારે છે તો એ બનાવ એક પણ દેવો ન પડે. એટલે આવી પોસ્ટને એને સિંગલ પોસ્ટ ડિક્લેર કરી છે. નોટ ઓનલી ઇન કોલેજ, સચિવાલયને પણ સિંગલ પોસ્ટ ડિક્લેર કરી છે. એટલે એક પણ સચિવાલયમાં તમારો વારો આવે નહીં. ડાયરેક્ટરોની પોસ્ટ જે છે એ ડાયરેક્ટરોની પોસ્ટો પણ કેટલી જગ્યાએ સિંગલ પોસ્ટ ડિક્લેર કરી છે. કઈ રીતે ભાષામાં સમજાવો કે દરેક યુનિવર્સિટી એક પોસ્ટની જાહેરાત આપે. તો એ જ વાત છે ને. તો આજે આવી રીતે જે છે સિંગલ પોસ્ટ ડિક્લેર કરી અને આપણા જે અધિકારો જે છે બંધારણમાં એને ખતમ કરી રહ્યા છે આ લોકો. ત્યાર પછી જે છે એ ટ્રિપલ પી મોડલ. ટ્રિપલ પી મોડલ એટલે હું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. કેવું? આપણને મૂર્ખ બનાવવાનું, આપણા અધિકારો ખતમ કરવાનું આ એમનું મોડલ છે. અદભુત ટ્રિપલ પી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે જે સરકારી જે વસ્તુ હોય, માનો કે હોસ્પિટલ હોય તો સરકારની છે, એમાં એનો પાર્ટનર આપી દેવાની એ લોકો. એટલે બધો વહીવટ કોની પાસે આવી ગયો? તો આજે દરેક જગ્યાએ ટ્રિપલ પી મોડલ અપનાવવામાં આવી રહ્યા છે, જેથી તમે એને કાંઈ કરી શકો નહીં. આ ટ્રિપલ પી મોડલ જે છે એ પણ આપણા બાળકોનું જે છે એ અધિકારો ખતમ કરવાનું આખું કાવતરું છે એનું. ત્યાર પછી લેટરલ એન્ટ્રી કે પરીક્ષા વગર જ સીધા લઈ લેવાના, આઈએએસ લઈ લેવાના, એ પણ એક એમનું મોડલ છે. ત્યાર પછી રિટાયર થયા પછી પણ નોકરી પર રાખવાના. રિટાયર થયા પછી પણ નોકરી પર રાખવાના. આ જે છે એ ભાજપ સરકારમાં નિવૃત્ત આઈએએસના સહારે બંધારણ વિરુદ્ધ નિમણૂકો, આ બધા જ કલેક્ટરો જે છે એ નિવૃત્ત થઈ ગયા છે. છતાં પણ બંધારણ વિરુદ્ધ જે છે એ એમને ત્યાં બેસાડીને એમની પાસે આપણું ખતમ કરવાના, આપણા હક અધિકારો ખતમ કરવાના કાવતરા કરવા માટે બેસેલા છે. પરિપત્ર? હા, આ બધું જે કરે છે ત્યારે હું એ કહું છું, જયારે આ કરે ત્યારે એ વિરોધ કરવાનો છે. આપણે કોંગ્રેસને જ કહેવાનું છે કે ભાઈ અહીંયા તમે વિરોધ કેમ નથી કરતા? વિરોધ આપણે જો હવે તમને કહી દઉં છું, કોંગ્રેસ જે છે ને આજથી લડવાના મૂળમાં આવી ગઈ છે. એટલે હવે કોંગ્રેસ છે ને તમે જે મુદ્દા લેશો ને એ લડશે, 100% લડશે. 2 મિનિટ મને આપો એમનો જવાબ આપો. હમણાં પૂરું થઈ જાય પછી આપણે બધાને આ એક વખત આપણો વિષય પૂરો થઈ જાય પછી આપણે જે છે એ બધાના પ્રશ્નો જે છે એ સાંભળશું. બરોબર? આર્ટિકલ 38(1). આર્ટિકલ 38(1). હવે આર્ટિકલ 38(1) જે છે એ શું કહે છે તમને બતાવું. The state shall strive to promote the welfare of the people
પબ્લિક નહીં, લોકોની સુખાકારી માટે જે છે એ રાજ્ય કામ કરશે. હવે આજે અદાણીને જે છે એ કચ્છમાં 11 રૂપિયાના ભાવે 5 કરોડ મીટર જમીન આપી છે. કેટલી? 5 કરોડ. સુખાકારી અને આપણી વેલફેર માટે બોર્ડી ગેટ હોય કે ઇન્દિરાનગર હોય કે પછી ગમે જગ્યાએ જે આપણા લોકો રહેતા હોય એને 50 વાર જગ્યા પણ કામ નામે કરી દેતા નથી. તમે જોઈ લો તમે આખું ષડયંત્ર. એના માણસો જે છે એને લાખો વીઘા જમીન જે છે 5 રૂપિયે અને 10 રૂપિયા આપે છે. રિલાયન્સ ને પાણીના ભાવે 7,413 એકર જમીન. કેટલી? 7,000 એકર જમીન. અને અહીંયા આપણને 50 મીટર આપવામાં આવે છે. એ 50 વર્ષ વયા જાય છે, 75 વર્ષ વયા ગયા તો એ બિચારાઓ વેરો ભરે છે, લે છે, પણ નામે નથી કરતા. આ કઈ નાના મોટા મુદ્દાઓ નથી, અસલી લડતના મુદ્દાઓ છે. આ જો બોડીગેટ વિસ્તાર હોય કે ઇન્દિરાનગર હોય કે ગમે પછાત વિસ્તાર હોય, જો એના નામનું મકાન હોય અને એનું વેલ્યુએશન બેંકના ઓફિસર આવી અને એનું 5 લાખ જ ભલે કરે, કોઈ 3 લાખ લોન દે ન દે, તો હવે એને 3 લાખ લોન નથી મળતી. કામ એની પાસે કોઈ જામીનગીરી નથી, એનું મકાન છે તો કે એ કાયદેસર નથી, તો ક્યાંથી મળે? એને 3 લાખ સોતાવે તો ક્યાંથી મળે ને? તો આ લડત જે છે, જ્યાં સુધી આ અસલી લડત નહીં લડીએ આપણે, રિલાયન્સ અને અદાણી સહિત 13 ઉદ્યોગ ગૃહોને જંગલની જમીનો ફાળવે. વાપરો, તમે જંગલ વાપરવાની તમને છૂટ બધી, તમને બધી છૂટ. ગરીબોને નહીં, કિસાનો મજૂરોને નહીં. અદાણીને 1 રૂપિયા મીટર જમીન અને ઈ જ જમીન કોસ્ટગાર્ડ આપીશ તો 3,858 રૂપિયા. જે જમીનનો ભાવ 4,000 રૂપિયા વારનો મીટરનો ભાવ છે, એ કેટલા રૂપિયા આપી? 1 રૂપિયા. 1 રૂપિયા. અક્ષરધામને 1 રૂપિયાના ભાડે આપેલી 500 કરોડની જમીન. કેટલું ભાડું? 1 રૂપિયો. અને બાબા સાહેબ લેખું મૂકવું છે તો 10 ફૂટ જમીન આપવામાં નાલાયકોને પેટમાં તેલ રેડાય છે. તમને કેમ ગુસ્સો નથી આવતો કોઈ? કેટલું બધું સત્યાનાશ થઈ ગયો છે. હું રાત્રે નથી ઊંઘતો. જ્યારથી આ મિશન પકડ્યું છે ત્યારથી મારી નીંદર ગાયબ થઈ ગઈ છે. મારા ઘરવાળા જયારે પાકતા રહેતા રાતના 3 વાગે આવે તો હું મેં કીધું મને નીંદર નથી આવતી. જ્યારે નીંદર આવશે ત્યારે હું ભૂલી જઈશ. એક ઘટના કહું તમને કાશીરામ સાહેબની. કાશીરામ સાહેબ જે છે એને જ્યારે રાજીનામું મૂક્યું અને એની માને પત્ર લખ્યો કે માં હું હવે નોકરી છોડી દઉં છું અને હું જીવીશ ત્યાં સુધી ઘરે નહીં આવું, મારો વ્યવસાય કર્યું તું તોડી નાખશે. એટલે એની માં જે છે એ હફલા ફાફલા થતા પૂના સાંજે પૂનામાં નોકરી કરતા હતા ત્યાં એની માં જાય છે. ત્યાં જઈને એને સમજાવે છે કે તું આ 5 ભાંડુડામાં તું સૌથી મોટો છો, હજી બધાના લગ્ન કરવાના, તું એવું કે નોકરી નથી કરવી? ના માં નોકરી નથી કરવાની. जा तू सबको जाके बोल देना मैं अब कभी वापस नहीं आऊंगा घर में. अब यही तरह पुलिस लोगों का तो घर है, वही मेरा घर है. मैं कोई रिश्तेदारी भी नहीं निभाऊंगा. तो
કાશીરામ સાહેબના મમ્મી જે છે એ 2 મહિના સુધી એમની હારે રહીને એને સમજાવે છે કે તું પાછો આય, સાહેબ માનતા નથી. એક દિવસ રાત્રે એના મમ્મીની નીંદર ઉડી જાય છે 3 વાગે અને એ વાંચતા હોય છે એટલે ખીજાય છે. કાશીરામ સાહેબ કાશિયો, એના મમ્મા काशिया क्या करता रहता है, रात दिन पढ़ता रहता है पागलों की तरह. ત્યારે કાશીરામ સાહેબ એની મમ્મી હાથમાં બુક ચોટી લે છે. काशीराम साहब ने जवाब आपे છે, मां तुझे पता नहीं है, इस किताबों में राज कैसे किया जाता है उसकी चाबी है, और वो चाबी में रात दिन ढूंढता रहता हूं. वो चाबी में रात दिन ढूंढता रहता हूं. मैंने और काशीराम साहब जैसे એમને આખી જિંદગીમાં જે સંઘર્ષ છે એના 12 વોલ્યુમ એના તમામ ભાષણોના બહાર પડ્યા છે. એક વોલ્યુમ જે છે એ 300-400 પેજનું વોલ્યુમ છે. એ 12 વોલ્યુમ મેં 2 વખત વાંચ્યા છે. કેટલી વખત? 2 વખત વાંચ્યા છે. અને હજી હું વારંવાર વાંચતો જ હોઉં છું કે આમાંથી મને ચાવી મળે. આ ભાષણ જે છે એમના નથી આવતું કઈ. આજથી 7 વર્ષ પહેલા મારી પાસે એવી કોઈ કેપેસિટી નહોતી. જ્યારે આ નોકરી છોડી અને જ્યારે હું આંદોલનમાં જોડાયો ત્યારે મારી પાસે એવી કોઈ તાકાત નહોતી આ રીતની સ્પીચ આપવાની. પણ રાત દિવસ અધ્યયન, તમે કેમ 12મા ધોરણની પરીક્ષાની તૈયારી કરતા હો એમ હું એના કરતા પણ વધારે તૈયારી રાત દિવસ કરું છું. ત્યારે જે છે એ આ સમાજને હાસી દિશામાં લઈ જવાનો રસ્તો મળે છે. એમના નથી મળતો. બાર 43 કેટલા વાગે? 12:45. 12:45. હા. કઈ બોલો નહીં. તારો શું કરતો? હવે શા માટે આપણા અધિકારો ખતમ થયા? હજી તો ઘણું બધું રહી ગયું. જે વૃક્ષો આપણે આપણા મહાપુરુષોએ જે વાવ્યા હતા, બાબા સાહેબ કાશીરામ સાહેબે જે વ્યવસ્થા કરી હતી એ વ્યવસ્થાના ફળ મેં ખાધા, ખલીલા સાથે ખાધા, પરમાર સાથે ખાધા, અને આ બધા જ જે અધિકારીઓ જે રિટાયર્ડ થયા છે એમણે આ ફળ આ ઝાડના ખાધા છે. અને એના હિસાબે આજે ગાડીઓમાં, શૂટબૂટમાં, બંગલામાં રહે છે. પરંતુ આખી વ્યવસ્થા શું કામ તૂટી ગઈ? કારણ કે અમે બધા ફળ ખાવામાં જ રહ્યા. આ ઝાડને હસવવા કોઈ રહ્યા નહીં. આ ઝાડનું રક્ષણ કરવા કોઈ રહ્યા નહીં. એમણે ફળ ખાધા, મેં ફળ ખાધા, એમણે ખાધા, બંગલા બનાવ્યા, ગાડીઓ બનાવી, મોલમાં બધા હરીએ છીએ, કુટુંબની અંદર લાલા પાન પીળા થઈને ફરીએ છીએ. પણ એને એ ન ખબર પડી કે આ ફળ જો નહીં હસવીએ તો આવનારી આ પેઢી છે એને આ ફળ ચાખવા પણ મળશે નહીં. એમણે આ બધી વ્યવસ્થામાં અમે ફળ ખાતા રહ્યા, ઝાડ એને તોડીને ખતમ કરી દીધું. આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે તમે તમારા બાળકને ગમે એટલું ભણાવો, એન્જિનિયર બનાવો, વકીલ બનાવો, બીએડ કરાવો, કોમ્પ્યુટર એન્જિનિયર બનાવો, તમને 10-12 હજાર દે, ભણેલા ગણેલા મજૂર બનાવી દીધા. શું કર્યું? શું કામ? કારણ કે બધા ફળ ખાવામાં મશગુલ રહ્યા.
મજૂર જે બિચારો મજૂર દબાણમાં પકડાયેલો વર્ગ જે કાયમ દાળિયું કરે છે એની થોડી જવાબદારી છે આ. જે ફળ ખાય છે એની જવાબદારી છે. જે સુખી સંપન્ન છે, આર્થિક રીતે સંપન્ન છે, જેની પાસે સમય છે, જેની પાસે બુદ્ધિ છે, ધન છે, બધું જ છે, સોચ નથી. હું નથી, એની સોચ નથી, ઈચ્છા શક્તિ નથી. આ જે કાર્યક્રમ જે છે ત્યાં સોચ જગાડવાનો છે, ઈચ્છા શક્તિ જગાડવાનો છે કે આ બધું સત્યાનાશ કરી નાખ્યું છે. રેલવેમાં જે નોકરીઓ મળતી હતી, રેલવે વેચી નાખ્યું. એરપોર્ટમાં નોકરીઓ મળતી હતી, એરપોર્ટ વેચી નાખ્યું. બીએસએનએલ ટેલિફોનમાં મળતી હતી, ટેલિફોન વેચી નાખ્યું. ઇન્સ્યોરન્સ કંપનીઓમાં નોકરી મળતી હતી, ઇન્સ્યોરન્સ વેચી નાખ્યું. રોડની અંદર જે છે પીડબ્લ્યુડીમાં નોકરીઓ મળતી હતી, ઈ ટોલ રોડ બનાવીને ખામીઓને બધું આપી દીધું. બધું જે લોકો કબજો કરી લીધો. ગમે એટલું ભણો એને ત્યાં જઈને પકેટ લાગવાનું છે. મને નોકરી આપો. આ ગુલામ બનાવી દીધા છે. તો આજે ગુલામ બનાવી દીધા છે. આપણા ભણેલા લોકોને ખતમ કરી દીધા છે. તો હવે આજે ચિંતન કરવાનો વિષય છે કે જે વ્યવસ્થા આખી તોડી નાખી છે એ વ્યવસ્થા જ્યાં સુધી આપણે પાછી ન લાવીએ ત્યાં સુધી આપણા બાળકો જે છે એનું ભવિષ્ય ઉજ્જવળ નથી. તો આ વ્યવસ્થા જે તોડી નાખી છે એ વ્યવસ્થાને પાછી લાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ કે હાથ પકડી બેસી રહેવું જોઈએ? કેટલા લોકો કહે છે સંઘર્ષ કરવો જોઈએ? આ સંઘર્ષ જે છે એ કોઈ કેબી બાબરિયાના છોકરા માટે કે રઘુભાઈના એકલાના છોકરા માટે કે કલીલા સાહેબના છોકરા માટે નથી. મેં તમને કીધું ના, સામૂહિક છે. વ્યક્તિ ગમે એટલો મોટો હોય એટલો કાંઈ કરી શકતો નથી. જ્યાં સુધી તમે મજબૂત પ્રચંડ તાકાતનું નિર્માણ ના કરો ત્યાં સુધી એ લોકો તમારાથી ડરે નહીં. તમે એમ કહો મેં ગાંધીનગર આંદોલન કરવા જઈએ છીએ, હવે આપણે 50 જણા હોઈએ શું ડરે? પણ તમે એમ કહો કે અમે 1 લાખ લોકો આવીએ છીએ તો તમે એમ કહો તમને લાખ નહીં મળે, એને હંતાવવું પડે. તો આજે અધિકાર બચાવો સંઘર્ષ સંઘ હું લખ્યું છે. આ અધિકાર કોઈ એકલા એસસી ના નથી કે એકલા એસટી ના નથી કે એકલા ઓબીસી ના નથી. આ અધિકાર બચાવો સંઘર્ષ સંઘ જે છે એ આપણા દબાયેલા કચડાયેલા તમામ લોકોના જે છે એકલા काशीराम साहब कहता कि मुझे मैं दलित नहीं करता हूं. वो कहता मैं दलित नहीं करता हूं, मैं बहुजन करता हूं. तो कहता मैं बहुजन करता हूं. जब तक आप दलित करते रहोगे तब तक आप कभी शासक नहीं बन सकते. जिस दिन आप बहुजन बनने की दिशा में काम करोगे तब वो लोग भी करेंगे. तो आज बहुजन જ્યાં સુધી આપણે આજે આ સંઘર્ષ જે છે એ કઈ એકલા દલિતોનો નથી, એકલા આદિવાસીઓનો નથી. એટલે આજે આખું જે અધિકાર બચાવો સંઘર્ષ જે છે એ આખું ઓબીસી જે છે એ ધરમસિંહભાઈ ધાપાના નેતૃત્વમાં જે છે આ કામ ચાલી રહ્યું છે. આખા ગુજરાતમાં આખું કામ જે છે ધરમસિંહભાઈ ધાપા જે છે એનામાં સૌથી મોટા 2 ગુણ છે. એક ઈમાનદારી અને બીજી હિંમત. મેં આજ સુધી ગુજરાતમાં એમની જેટલો હિંમતવાન અને એમની જેટલો જે છે નિષ્ઠાવાન ઈમાનદાર માણસ, આંદોલન પ્રત્યે ઈમાનદાર માણસ છે ગુજરાતમાં જોયા એમની જેટલો. એમના નેતૃત્વમાં જે છે આ કામ હાલ્યું છે અને હું એનો ખભે ખભો મિલાવીને એને કામ કરું છું. મેં નોકરીમાંથી શું કામ રાજીનામું મૂક્યું છે? નોકરીમાંથી રાજીનામું મૂકી અને આ જે
આપણો જે સત્યાનાશ કરી નાખ્યો છે. રાજનીતિને હમણાં સાઈડમાં મૂકો. રાજનીતિ તો કરવા જઈશું તો એ તો ધારાસભ્યોને ખરીદી લે છે, સંસદ સભ્યોને ખરીદી લે છે. એનાથી તમે એમ કવિઓ ધારાસભ્ય બનાવવાથી તમારું કંઈ થવાનું નથી, એ ખરીદી લેશે. પણ આ સંઘર્ષ સંઘને ખરીદી શકશે નહીં. ત્યાં જઈને જો તમારું કાંઈ ન આવે તો સંઘર્ષ બધું જ કરી શકશે. એના માટે હજારો નહીં લાખો લોકોનો સંઘર્ષની ટીમ બનાવવાની છે. કેટલા? હજારો નહીં, લાખો. અને લાખો લોકો જેમ થાય જેથી જેમ કાશીराम साहब कहता कि मैं हमारे लोग जो है वो बहुत हार कई बार हार चुके हैं, अभी वो हारने की हार बर्दाश्त नहीं कर सकते, ऐसी स्थिति में है. तो હું પણ કહું છું કે આ સંઘર્ષ સંઘ જે છે એ ત્યારે જ સંઘર્ષનો એલાન કરશે જ્યારે પૂર્ણ રીતે સજ્જ થશે બધી રીતે. જ્યારે સંઘની પાસે હજારો નહીં લાખો સેનાપતિઓ છે, લાખો સૈનિકો છે, લાખો માણસો, હજારો માણસો જેલમાં જવા તૈયાર છે, ત્યારે સંઘર્ષ સંઘ જે છે એ સંઘર્ષનું એલાન કરશે. હવે અમે જે છે આખા ગુજરાતની અંદર જે છે એવું આ બૌદ્ધ જાગૃતિના આજે બંધારણ જાગૃતિ સેમિનારના પરંપરાગત રીતે સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યો છું. આજે મેં તમને આજે હું અહીંયા વાત મારી પૂરી કરીશ કે સમય પણ પૂરો થવાનો આવ્યો છે. આ વાત જે છે એ તમને કેવી યોગ્ય લાગી કે ના લાગી? ઊંચો હાથ કરો ભાઈ. જો આપણે આપણા બાળકો પ્રત્યે થોડી ઘણી પણ જો દયા આવતી હોય અને આપણને જે છે એ આપણા બાળકોને જો ફરીને મજૂર ન બનાવવા હોય અને આ ગુલામીમાંથી મુક્ત કરવા હોય તો તમામ લોકોએ આ વિચારનો પ્રચાર જે છે એ કરવો જોઈએ. જે લોકોને આ વાતમાં રસ પડ્યો હોય એ લોકો વ્યક્તિગત રીતે મને મારા ઘરે ગમે ત્યારે આવીને મળી શકે છે. એની કામ કરવાની નીતિ રીતિ જે છે એ સમજાવીશું. સંઘર્ષનો એક જ લક્ષ્ય કે એમને 3% સીમિત કરવાના છે બધી જગ્યાએ. એક રિપોર્ટ જે છે જેમાં દેશની અંદર